મારું નામ યુવરાજસિંહ ગોહિલ છે. આપ પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સબનું સ્વાગત છે. આજથી આપણે એક નવું સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે કે જેમાં આપણે દરરોજ કરંટ અફેર્સના એક ટૉપિક પર આપણે ડીપમાં એનાલિસિસ કરીશું અને એને ડીપમાં એક્સપ્લેન કરીશું અને એની ઉપરથી રિલેટેડ આપણે એક MCQ પણ જે છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો એ જ રીતે એ સિરીઝમાં આજે આપનો પહેલો ટૉપિક જે છે કે જેનું નામ છે INS વિક્રાંત. INS વિક્રાંત શું છે? INS વિક્રાંત જેમ તમે નીચે વાંચી શકો છો કે ઇન્ડિયાનું જે છે પહેલું ઇન્ડિજિનસલી બનાવવામાં આવેલું એરક્રાફ્ટ કરિયર છે. ઇન્ડિજિનસનો મતલબ શું થાય છે? ઇન્ડિજિનસનો મતલબ એ થાય છે કે આ ઇન્ડિયાએ ખુદ પોતાની ટેકનોલોજી યુઝ કરીને બનાવ્યું છે, એટલે એના માટે ઇન્ડિજિનસ કહેવામાં આવે છે એને. તો હવે આપણે એને આગળ જોઈએ. તો હિસ્ટ્રી શું છે એરક્રાફ્ટ કેરિયરની? INS વિક્રાંતની હિસ્ટ્રી શું છે? તો 1999માં એ ટાઈમેના જે ડિફેન્સ મિનિસ્ટર હતા જોર્જ ફર્નાન્ડિસ, તો એમણે એક પ્રોજેક્ટ કમિશન કર્યો હતો કે આપણે ઇન્ડિયા જોડે પણ ઇન્ડિયન નેવી જોડે પણ એક એરક્રાફ્ટ કરિયર હોવું જોઈએ, ખુદનું બનાવેલું. તો એ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ 71. પ્રોજેક્ટ 71 આ આપણે યાદ રાખવું ખાસ જરૂરી છે, કારણ કે પ્રિલિમ્સમાં ઘણી વખત UPSCમાં પણ અને GPSCમાં પણ આ રીતના સવાલ પૂછવામાં આવે છે કે એક આ પર્ટિક્યુલર INS વિક્રાંત કરીને જે આપણું એરક્રાફ્ટ કરિયર જે છે તો એ કયા પ્રોજેક્ટની અંદર કમિશન કરવામાં આવ્યું હતું? તો એનો આન્સર આવે પ્રોજેક્ટ 71. જ્યારે આ કમિશન કરવામાં આવ્યું તો ત્યારે એનું નામ હતું ISC-1. ISC-1નો મતલબ થાય છે ઇન્ડિજિનસ એરક્રાફ્ટ કરિયર 1 અને એરક્રાફ્ટ કરિયર બિલ્ડ કરવામાં આવ્યું છે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા. આ યાદ રાખવું બી ખાસ જરૂરી છે કે કોણે બિલ્ડ કર્યું, કારણ કે GPSCમાં ઘણી વખત આવા પ્રિલિમ્સમાં સવાલ પૂછાઈ ચૂકેલા છે પહેલાં પણ કે નેવીનું આ વેસલ જે છે કે નેવીનું આ સબમરીન જે છે તો ક્યાં બિલ્ડ થયું, કોણે બિલ્ડ કર્યું. તો એ માટે આપણે આ જાણવું જરૂરી છે કે એમાં બિલ્ડ કરવામાં આવ્યું છે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા. તો હવે આગળ આપણે જોઈએ કે એનું સિગ્નિફિકન્સ શું છે. INS વિક્રાંત જે છે એનું સિગ્નિફિકન્સ શું છે? તો પહેલાં તો હું થોડું તમને એક એક્સપ્લેન કરી દઉં કે એરક્રાફ્ટ કરિયર હોય શું. કે જેમ તમે આપણે આ ફોટોમાં જોઈ રહીએ છીએ, આપણે ઘણા બધા એવા પિક્ચરોમાં બી જોયું હશે હોલિવૂડના કે બોલિવૂડના કે જેમાં આપણે વોર હોય છે તો એમાં ઇન્ડિયન નેવી જે હોય છે કે US નેવી જે હોય છે તો એ આવી રીતના એરપ્લેન્સ જે છે આવી રીતના દરિયામાં એક મોટું જે શીપ હોય એરક્રાફ્ટ કરિયર છે આપણે જોઈ રહ્યા છે જેને કે જેના ઉપરથી એરક્રાફ્ટ એ લોકો લોન્ચ કરે છે યુદ્ધ માટે કે એની ઉપર આપણે એરક્રાફ્ટને આપણે લેન્ડ થતાં બી જોઈએ છે. કદાચ તમે હમણાં એક પિક્ચર આવ્યું હતું ઇંગ્લિશ પિક્ચર ટોપ ગન મેવરિક, અગર તમે જોયું હતો તો એમાં ટોમ ક્રૂઝ જે છે આવી રીતના એરક્રાફ્ટ કરિયર પરથી જ એનું પોતાનું ફાઇટર જેટ લઈને એનિમી કન્ટ્રી પર અટેક કરવા માટે જાય છે. તો હવે પાછા આવીએ આપણે INS વિક્રાંત પર. તો INS વિક્રાંતની ખાસિયત શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે કરિયર જે છે આ એરક્રાફ્ટ કરિયર જે છે આનું વજન છે 40,000 ટન. બાકી એ સિવાય આપણે અહીંયાની લેન્થ અને એની વિડ્થ અને બધી ડિટેલ્સ આપણે જોઈ જ શકીએ છીએ. એ સિવાય ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે સ્પીડ. તો એની સ્પીડ શું છે? તો એની સ્પીડ જે છે ટોપ સ્પીડ છે 28 નોટ્સ. હવે નોટ્સનો મતલબ શું? નોટનો મતલબ કે દરિયામાં ચાલતું કોઈ બી વાહન જે હોય એની સ્પીડ માપવા માટે આપણે નોટ યુનિટનો યુઝ કરીએ છીએ. હવે 1 નોટ ઇઝ ઇક્વલ ટુ 1.85 કિલોમીટર, રાઈટ. હવે આપણે આગળ થોડું જોઈએ કે સ્પેસિફિકેશન્સ આપણે એની સમજી લીધી થોડી બેઝિક જે આપણે એક્ઝામના પર્સપેક્ટિવથી જે આપણા માટે રેલેવન્ટ છે. તો હવે આગળ આપણે જોઈએ કે એનું સિગ્નિફિકન્સ શું છે કે INS વિક્રાંત જે છે તો એનું ઇન્ડિયા માટે, ઇન્ડિયાની નેવી માટે અને ઇન્ડિયાના ડિફેન્સ માટે એનું સિગ્નિફિકન્સ શું છે. તો હાલના તબક્કામાં દુનિયામાં એવી ખાલી 5 કે 6 જ કન્ટ્રીઝ છે કે જે કેપેબલ છે ખુદના માટે એરક્રાફ્ટ કરિયર બનાવવા માટે. INS વિક્રાંતના કમિશન થયા પછી ઇન્ડિયા પણ એ કન્ટ્રીમાં એક એલિટ ગ્રુપમાં ઇન્ડિયાનું સ્થાન આવી ગયું છે કે જેણે એનું ખુદનું એરક્રાફ્ટ કરિયર બનાવ્યું છે. અત્યારે હાલમાં દુનિયામાં લગભગ 20 થી 25 જેટલા એરક્રાફ્ટ કરિયર છે કે જેમાંથી 11 એરક્રાફ્ટ કરિયર તો ખાલી US જોડે છે અને એ સિવાય બાકી 2 એરક્રાફ્ટ કરિયર જે છે એ ચાઇના પાસે છે. તો હવે આપણે આગળ થોડું હિસ્ટ્રીમાં જોઈએ કે ઇન્ડિયા પાસે અત્યાર સુધી કેટલા એરક્રાફ્ટ કરિયર રહી ચૂકેલા છે. પહેલું એરક્રાફ્ટ કરિયર કર્યું હતું, કેટલા કમિશન થયા, કેટલા ડીકમિશન થયા. તો આપણે ચાલુ કરીએ. તો ફર્સ્ટ જે આપણું એરક્રાફ્ટ કરિયર હતું કે જેનું નામ છે INS વિક્રાંત કે જે કમિશન કરવામાં આવ્યું હતું 1961માં. તો આ આપણે જે લીધું હતું બ્રિટિશ નેવી જોડેથી. બ્રિટિશ નેવી જોડેથી જ્યારે આપણે લીધું તો ત્યારે એનું નામ હતું HMS હર્ક્યુલસ. અને એ સિવાય આપણી જોડે સેકન્ડ જ્યારે એરક્રાફ્ટ કરિયર હતું કે જે INS વિરાટ હતું જે 1987માં આપણે કમિશન કર્યું હતું ઇન્ડિયન નેવીમાં. તો એ પણ આપણે બ્રિટિશ નેવી જોડેથી લીધું હતું અને એનું નામ છે HMS હર્મેસ. તો આ બંને એરક્રાફ્ટ કરિયર જે આપણા પહેલાં હતા ઇન્ડિયન નેવીના એ બંને આપણે બ્રિટિશ નેવી જોડેથી પરચેસ કર્યા હતા કે જે એક ટાઈમ પછી હવે આપણે એને ડીકમિશન કરી કાઢ્યા. એનો મતલબ એ થાય છે કે હવે એ ઇન્ડિયન નેવીની સર્વિસમાં નથી. INS વિક્રાંત એણે ખાસ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો હતો 1971ની ઇન્ડિયા પાકિસ્તાનની વોરમાં. તમે ગાઝી અટેક પિક્ચર જોયું હશે તો એમાં
વિશાખાપટ્ટનમ પોર્ટ પાસે જે આપણું એરક્રાફ્ટ કરિયર હતું એ આ જ હતું INS વિક્રાંત, કે જેને પાકિસ્તાની નેવીએ ટાર્ગેટ કર્યું હતું કે એને ડિસ્ટ્રોય કરવાનું, પણ એ લોકો એમના ટાર્ગેટમાં સક્સેસફુલ નહોતા રહ્યા. અને બંને મેં જેમ કીધું કે વિક્રાંત અને વિરાટ એ બંને હવે ડીકમિશન થઈ ગયા છે. તો હવે આપણી પાસે અત્યારે એક એક્ટિવમાં એક જ INS એરક્રાફ્ટ કરિયર છે કે જેનું નામ છે INS વિક્રમાદિત્ય, કે જે આપણે 2013માં કમિશન કર્યું હતું અને આપણે એને પરચેસ કર્યું હતું સોવિયત રશિયન નેવી જોડેથી. એ સિવાય ઇન્ડિયન નેવી 2015થી પ્રપોઝલ મૂકી રહી છે સેકન્ડ ઇન્ડિજિનિયસની બિલ્ડ એરક્રાફ્ટ કરિયર માટે, કે જે હોપફુલી ગવર્મેન્ટનો પ્લાન છે કે 2024 સુધીમાં એનું પણ પ્રોજેક્ટ જે છે એ લોન્ચ થઈ જાય અને એ એરક્રાફ્ટ કરિયર જે છે IAC-2 એનું નામ રાખવામાં આવશે INS વિશાલ. તો હવે આપણે જોઈએ કે કેમ, મતલબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી જોડે એક હોવું જોઈએ કે આપણી જોડે બી આપણું ખુદનું બનાવેલું એરક્રાફ્ટ કરિયર્સ હોવા જોઈએ. તો જેમ મેં કીધું કે આપણી જોડે અત્યારે બંને આપણા જે પહેલાં જે એરક્રાફ્ટ કરિયર હતા એ ડીકમિશન થઈ ગયા છે. INS વિક્રાંત પણ ડીકમિશન થઈ ગયું, INS વિરાટ પણ ડીકમિશન થઈ ગયું. તો હાલ આપણી જોડે ખાલી એક જ INS એરક્રાફ્ટ કરિયર છે કે જે છે INS વિક્રમાદિત્ય. એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો ચાઇના પાસે અત્યારે ઓલરેડી 2 એરક્રાફ્ટ કરિયર છે. 2024માં ચાઇનાનું ત્રીજું એરક્રાફ્ટ કરિયર બી એ લોકો કમિશન કરવાના છે. લેટેસ્ટ જે એમનું 2019માં જે કમિશન કર્યું હતું ચાઇનીઝ નેવીમાં, એનું નામ છે શેડોંગ. આવું એક્ઝામમાં તો જનરલી નથી પૂછાતું હતું, પણ આ તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે અગર ચાઇનાનું બી અગર આવીના એરક્રાફ્ટ કરિયર છે તો એનું નામ શું છે, તો એનું નામ છે શેડોંગ. એ સિવાય આપણું એરક્રાફ્ટ કરિયરનો બીજો યુઝ શું છે, તો એરક્રાફ્ટ કરિયરથી આપણને બેનિફિટ એ થાય કે આપણું ઇન્ડિયન ઓશન જે છે એ બહુ મોટું વાસ્ટ રીજન છે. તો એ વાસ્ટ રીજનને આપણે પ્રોટેક્ટ કરવા માટે આપણી ઇન્ડિયન બોર્ડર્સને કે કોસ્ટલ બોર્ડર્સને, કોસ્ટલ એરિયાઝને કે હાઈ સીઝને, તો એ બધાને આપણે પ્રોટેક્ટ કરવા માટે ખાસ કરીને હમણાં આપણે જોઈ રહ્યા છે ન્યૂઝમાં કે ચાઇનાએ એનું એક નેવલ વસલ જે છે, એક નેવલ શિપ જે છે એ શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટ ઉપર એ લોકોએ હમણાં સ્ટેશન કર્યું હતું, કે જેનું ઇન્ડિયન ગવર્મેન્ટે એક્ટિવલી એન્ડ પેસિવલી બંને રીતે એનું થોડું અપોઝ કર્યો હતો. તો એ રીતે આજના તબક્કામાં ચાઇના અને પાકિસ્તાન અને બધી રીતે આપણે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને આપણું પણ ઇન્ડિયન ઓશનમાં એરક્રાફ્ટ કરિયર હોવા એ જરૂરી થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ કે આજનું જે આપણે આ ટોપિક ડિસ્કસ કર્યો INS વિક્રાંતના ઉપર, તેના રિલેટેડ આપણે પ્રિલિમ્સમાં MCQ કઈ રીતના પૂછાઈ શકે UPSCમાં કે GPSCમાં. તો આપણી જોડે એક MCQ છે કે સ્ટેટમેન્ટ્સ કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ એરક્રાફ્ટ કરિયર્સ ઇન ઇન્ડિયા. તો એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું કહે છે કે INS વિક્રાંત જે છે ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ડિજિનિયસલી બિલ્ડ એરક્રાફ્ટ કરિયર. સેકન્ડ સ્ટેટમેન્ટ કહે છે કે એટ પ્રેઝન્ટ ઇન્ડિયન નેવી હેઝ ઓનલી વન ઓપરેશનલ એરક્રાફ્ટ કરિયર ઇન સર્વિસ. અને થર્ડ સ્ટેટમેન્ટ જે છે એ કહે છે કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ઇન એશિયા વિચ કરન્ટલી પોઝેસીસ એન એરક્રાફ્ટ કરિયર. તો હવે આપણે જેટલું હમણાં સમજ્યા એના પરથી આપણને એટલું તો ક્લિયર છે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ કરેક્ટ છે, કારણ કે INS વિક્રાંત જે છે ઇન્ડિયાનું પહેલું ખુદનું બનાવેલું એરક્રાફ્ટ કરિયર છે. હવે આપણે સેકન્ડ સ્ટેટમેન્ટ પર જોઈએ કે પ્રેઝન્ટલી ઇન્ડિયન નેવી પાસે કેટલા એરક્રાફ્ટ કરિયર છે. તો મેં હમણાં જ તમને કીધું કે અત્યારે હાલના તબક્કામાં 2 તો આપણે ડીકમિશન થઈ ગયા, INS વિરાટ અને INS વિક્રાંત, કે જે 1961માં કમિશન થયું હતું. તો હાલના તબક્કામાં આપણે જે 2013માં આપણે ઇન્ડિયન નેવીમાં કમિશન કર્યું કે જેનું નામ છે INS વિક્રમાદિત્ય, તો ખાલી એ જ અત્યારે એક્ટિવલી અત્યારે ઇન્ડિયન નેવી જોડે સર્વિસમાં છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ કરેક્ટ છે. હવે આવ્યું થર્ડ સ્ટેટમેન્ટ કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ઇન એશિયા. તો હવે જેમ આપણે હમણાં ચાઇના વિશે ડિસ્કસ કર્યું કે ચાઇના જોડે ઓલરેડી 2 એરક્રાફ્ટ કરિયર છે અને ત્રીજું પણ એ લોકો 2024માં ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. તો એનાથી આપણે ઇઝીલી એલિમિનેટ કરી શકીએ છીએ થર્ડ સ્ટેટમેન્ટ, અને આપણને અહીંયા ઓપ્શનમાં ઇઝીલી ઓપ્શન બી આપણો આન્સર મળી જાય છે 1 અને 2, કારણ કે થર્ડ સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો આ રીતે આપણે ડેલી કોઈ એક ટૉપિક પર કે જે કરંટ અફેર્સમાં અત્યારે રેલેવન્ટ છે એના ઉપર આપણે ડિટેલમાં એને એનાલિસિસ કરીશું અને એના રિલેટેડ આપણે એક MCQ પણ જોઈશું અને MCQ પણ સોલ્વ કરીશું. અને આ રીતે આપણે ડેલી રોજ આપણે કરંટ અફેર્સના ટૉપિકને લેતા રહીશું. તો આ રીતે પ્રજાસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ જે ટૉપિક જે છે એનું PDF જે છે એ યુટ્યુબ પર તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલ પર બી પ્રજાસ્વ ફાઉન્ડેશનના આપણને શેર કરવામાં આવશે. તો આજનો આ ટૉપિક જે છે ગ્રીન હાઇડ્રોજન, એનો ન્યૂઝમાં હોવાનું પ્રાઇમરી રીઝન એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના ચેરમેન જે છે મુકેશ અંબાણી, એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
aims to transition to green hydrogen production from grey now by 2025. તો હવે આપણે પહેલાં તો અહીંયા બે ટર્મ્સ છે, એક તો ગ્રીન હાઇડ્રોજન અને ગ્રે હાઇડ્રોજન. તો આ શું છે એના વિશે આપણે આગળ જતાં ડિટેલમાં ચર્ચા કરીશું. તો એના માટે એ જાણવા માટે આપણે સૌથી પહેલાં તો આપણે ડિટેલમાં જાણવું જરૂરી છે કે હાઇડ્રોજન શું છે. તો આપણે જોઈએ હવે હાઇડ્રોજન કે જેનું કે કેમિકલ ફોર્મ્યુલા છે H2. હાઇડ્રોજન છે એ લાઇટેસ્ટ એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ છે પિરિયોડિક ટેબલમાં. ઇટ ઇઝ કલરલેસ, ઓડરલેસ એટલે કે એની કોઈ સ્મેલ નથી, ટેસ્ટલેસ, નોન ટોક્સિક એન્ડ હાઈલી કમ્બસ્ટિબલ એટલે કે ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. ઇટ ઇઝ ધ થર્ડ મોસ્ટ અબન્ડન્ટ એલિમેન્ટ ઇન હ્યુમન બોડી. ઇફ ઇટ ઇઝ ધ થર્ડ મોસ્ટ એલિમેન્ટ, અગર હ્યુમન બોડીમાં ત્રીજો સૌથી વધારે માત્રામાં જે મળે છે એ એલિમેન્ટ છે. એ સિવાયના જે પહેલાં બે જે છે, તો પહેલો જે એલિમેન્ટ છે જે સૌથી વધારે અબન્ડન્સમાં આપણા બોડીમાં જે હોય છે એ છે ઓક્સિજન. એન્ડ સેકન્ડ જે છે એ છે કાર્બન. એન્ડ થર્ડ જેમ આપણે જોયું કે એ છે હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજન છે એનું વજન જે છે હવા કરતાં હલકું હોય છે, એટલા માટે એટમોસ્ફિયરમાં પણ આપણને બહુ ઓછી માત્રામાં નેચરલ ફોર્મમાં મળતો હોય છે. હવે પ્યોર ફોર્મમાં જેને કહેવાય, હાઇડ્રોજન જે છે અલગ અલગ રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે. એને અલગ અલગ રીતે જેમ કે ફોસિલ ફ્યુલના મદદથી, ન્યુક્લિયર એનર્જીના મદદથી, બાયોમાસના મદદથી, બીજા રિન્યુએબલ સોર્સિસ જેમ કે વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, આ મીડિયમ્સના થ્રુ પણ આપણે હાઇડ્રોજનને આર્ટિફિશિયલી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજનના કેટલા પ્રકાર છે. તો બેઝિકલી હાઇડ્રોજનના 3 ટાઈપ્સ છે: ગ્રે હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન એન્ડ ગ્રીન હાઇડ્રોજન. હવે આ કેટેગરાઇઝેશન કયા બેઝિસ પર કરવામાં આવે છે? તો જેમ અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે, ઓન ધ મેથડ ઓફ પ્રોડક્શન, કયા મેથડની યુઝ કરવામાં આવે છે પ્રોડક્શન માટે, એના બેઝિસ પર જે છે આ હાઇડ્રોજનનું કેટેગરાઇઝેશન કરવામાં આવે છે. તો આ ત્રણે આપણે હાઇડ્રોજનના જે ટાઈપ્સ છે એને થોડું ડિટેલમાં એના વિશે જાણીએ. તો સૌથી પહેલો છે જે છે ગ્રે હાઇડ્રોજન છે. તો ગ્રે હાઇડ્રોજન જે છે એ કઈ રીતના પ્રોડ્યુસ થાય છે? તો નેચરલ, ફોર એક્ઝામ્પલ નેચરલ ગેસ છે, તો નેચરલ ગેસ પર એને એક મેથડ છે કે જેનું નામ છે SMR. SMR મતલબ કે સ્ટીમ મિથેન રિફોર્મેશન. SMR. સ્ટીમ મિથેન રિફોર્મેશન. તો આ મેથડમાં શું થાય છે કે એકદમ હાઈ ટેમ્પરેચર પર, લગભગ 700થી 1000 ડિગ્રી ટેમ્પરેચર પર સ્ટીમને જે છે એના મદદથી હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવામાં આવે છે ફ્રોમ નેચરલ ગેસ. હવે આમાં પ્રોબ્લેમ શું છે ગ્રે હાઇડ્રોજનમાં? તો ગ્રે હાઇડ્રોજનનો પ્રોબ્લેમ એ છે કે એનો જે બાય પ્રોડક્ટ જે છે એ છે CO2. તો એ CO2 જે છે એ ડાયરેક્ટ એને એઝ ઇટ ઇઝ એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દેવામાં આવે છે. તો જેના કારણે હવે આપણને ખબર છે કે CO2 જે છે એ વન ઓફ ધ ગ્રીન હાઉસ ગેસીસ છે, અને CO2નું બહુ મોટું કન્ટ્રીબ્યુશન હોય છે કે હવામાં ટેમ્પરેચરનું જે ઓવરઓલ જે ટેમ્પરેચર છે એનું વધારવામાં જે કન્ટ્રીબ્યુશન છે તે CO2નું વધારે હોય છે. તો દેટ ઇઝ વાય ગ્રે હાઇડ્રોજન જે છે એ એનું એક બાય પ્રોડક્ટ છે CO2. ઓકે, હવે સેકન્ડ આપણે જોઈએ બ્લુ હાઇડ્રોજન. જેમ આપણે ગ્રે હાઇડ્રોજનમાં મેન્શન કર્યું SMR કે જેને કહેવાય છે સ્ટીમ મિથેન રિફોર્મેશન. હા, એ જ ટેકનોલોજી આપણે બ્લુ હાઇડ્રોજનમાં પણ યુઝ કરીએ છીએ પ્રોડ્યુસ કરવા માટે હાઇડ્રોજનને. કલર ચેન્જ કરી કાઢો. બ્લુ હાઇડ્રોજનમાં પણ સેમ ટેકનોલોજી યુઝ થાય છે, પણ આમાં બેનિફિટ એ છે બ્લુ હાઇડ્રોજનમાં કે આપણે જે આમાં બાય પ્રોડક્ટ જે CO2 જે છે એઝ ઇટ ઇઝ એને અહીંયા એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દેવામાં આવે છે. એની જગ્યાએ બ્લુ હાઇડ્રોજનમાં શું થાય છે, કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ ટેકનિકની મદદથી આ જે બાય પ્રોડક્ટ જે CO2 જે છે એને અંડરગ્રાઉન્ડ સ્ટોર કરવામાં આવે છે વેરિયસ મેથડ્સના રૂપમાં. તો આનું બીજું એક આપણને બેનિફિટ એ છે બ્લુ હાઇડ્રોજનનું કે જેમ આપણે કીધું અહીંયા બાય પ્રોડક્ટ જે CO2 જે છે એ વાતાવરણમાં રિલીઝ થઈ જાય છે, એની જગ્યાએ એને સ્ટોર કરવામાં આવે છે અને એને બીજા એનર્જીના સોર્સમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. પણ બ્લુ હાઇડ્રોજન પણ જે છે એમાં પણ એક પ્રોબ્લેમ છે
એ પ્રોબ્લેમ એ છે કે કમ્પ્લીટલી એ કાર્બન કેપ્ચર નથી કરી શકતું આ પ્રોસેસમાં, પણ આપણે લગભગ 10 કે 20% જેટલું કાર્બન જે છે CO2 જે છે એ હજી પણ હવામાં રિલીઝ થઈ જાય છે. તો એક રીતે કહી શકીએ આપણે કે બ્લુ હાઇડ્રોજન જે છે એ ગ્રે હાઇડ્રોજન કરતાં બેટર છે, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ પ્રોડ્યુસિંગ હાઇડ્રોજન. તો એના માટે થર્ડ જે કેટેગરી છે જે છે ગ્રીન હાઇડ્રોજન, એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. તો આપણે જોઈએ ગ્રીન હાઇડ્રોજન વિશે. તો ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે કે હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવા માટે જે એનર્જી જોઈએ, તો એનર્જીનો જે સોર્સ છે ગ્રીન ઇલેક્ટ્રિસિટી હોય છે. ગ્રીન ઇલેક્ટ્રિસિટી મતલબ કે સોલર એનર્જી, વિન્ડ એનર્જી, જેમાં આપણે મેન્શન કર્યું કે ન્યુક્લિયર એનર્જી. તો એના થ્રુ જે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવે છે, અને એ ઇલેક્ટ્રિસિટીને વોટરમાં પાસ કરવામાં આવે છે, કે જે પ્રોસેસને કહેવાય છે ઇલેક્ટ્રોલાઇસિસ. સો બેઝિકલી ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસમાં શું થાય છે કે આપણે ગ્રીન એનર્જી છે, ઇલેક્ટ્રિસિટી છે વોટરમાં પાસ કરવામાં આવે છે, અને એ પ્રોસેસમાં ઇલેક્ટ્રોલાઇઝર કે જે ડિવાઇસ હોય છે એ શું કરે છે કે વોટરના મોલિક્યુલ્સને, હાઇડ્રોજનના 2 મોલિક્યુલ્સને સેપરેટ કરે છે, અને ઓક્સિજનનો મોલિક્યુલ, સિંગલ મોલિક્યુલને એટમને સેપરેટ કરે છે. ઓકે, તો એનું આપણને એન્ડ પ્રોડક્ટ જે મળે છે હાઇડ્રોજન છે, અને ઓક્સિજન જે છે એનો બાય પ્રોડક્ટ બનીને આવે છે. જેમ આપણે ગ્રે હાઇડ્રોજન ને બ્લુ હાઇડ્રોજનમાં જોયું કે બાય પ્રોડક્ટ જે છે એ CO2 હોય છે, એની જગ્યાએ ગ્રીન હાઇડ્રોજનમાં જે છે બાય પ્રોડક્ટ જે છે O2 એટલે કે ઓક્સિજન હોય છે, રાઈટ. અને આપણને આપણું પ્યોરેસ્ટ ફોર્મમાં હાઇડ્રોજન પણ જે છે એ મળે છે. તો હવે આગળ આપણે જાણીએ ગ્રીન હાઇડ્રોજન વિશે, કે ઇન્ડિયાના શું ટાર્ગેટ છે ગ્રીન હાઇડ્રોજનને લઈને, અને આપણે એની અંડર જે છે, જેમ કે ઓગસ્ટ 2021માં 15 ઓગસ્ટ 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનાઉન્સ કર્યું હતું નેશનલ હાઇડ્રોજન મિશન. તો નેશનલ હાઇડ્રોજન મિશનનો ગોલ એ છે કે ઇન્ડિયા 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરી શકે, એવો આપણો નેશનલ હાઇડ્રોજન મિશનનો એમ છે. હવે કમ્પેરિઝન માટે આપણે જોઈએ તો ઇન્ડિયાની કમ્પેરિઝનમાં યુરોપિયન યુનિયનનો જે છે એમનો ગોલ એ છે કે દર વર્ષે 10 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનો એ લોકોનો ટાર્ગેટ છે 2030 સુધીમાં. અને એની કમ્પેરિઝનમાં ચાઇનાનો ગોલ જોઈએ તો ગોલ એમનો થોડો નાનો છે કમ્પેર ટુ ઇન્ડિયા એન્ડ યુરોપ. તો એમનો ગોલ છે કે 2 લાખ ટન પર યર બાય 2025. તો અત્યારે આ તો આપણો ગોલ થઈ ગયો કે નેશનલ હાઇડ્રોજન મિશનની અંડર આપણો ગોલ શું છે કે 5 મિલિયન ટન પર યર ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનું. પણ હાલના તબક્કામાં શું અત્યારે આપણી સિચ્યુએશન શું છે, તો અત્યારે જે છે ઇન્ડિયામાં, અક્રોસ ઇન્ડિયામાં 26 હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ એક્ટિવ છે, કે જેની કેપેસિટી જે છે 2.5 લાખ ટન પર યર નેશનલ ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનું. પરંતુ પ્રોબ્લેમ શું છે કે મેજોરિટી ઓફ ધીસ પ્રોજેક્ટ્સ એ હજી એમના અર્લી ફેઝ છે પ્રોડક્શનના. એટલે અત્યારે હાલના તબક્કે ફક્ત 8,000 ટન પર યરની કેપેસિટી છે, કે જે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 2024 સુધીમાં ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરી શકે. હવે આપણે આગળ જોઈએ કે ગ્રીન હાઇડ્રોજન જે છે પ્રોડ્યુસ કરવા માટેના ચેલેન્જીસ શું શું છે. તો પહેલાં તો ગ્રીન હાઇડ્રોજન છે એ જનરલી યુઝ કરવામાં આવતું હતું ઇન્ડસ્ટ્રીઝમાં, જેમ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં, રાઈટ. એ પછી રિસન્ટ ડેકેડ્સમાં એની ડિમાન્ડ જે છે એ ચેન્જ થઈ ગઈ એઝ અ ફ્યુલ. એની ડિમાન્ડ જે છે એઝ અ ફ્યુલ સોર્સ ઇન્ક્રીઝ થઈ ગઈ. તો હવે આપણે જાણીએ કે એના ચેલેન્જીસ શું છે ગ્રીન હાઇડ્રોજનના. તો પહેલો જે છે ટેકનોલોજીને રિલેટેડ ચેલેન્જ છે. તો ફર્સ્ટ તો છે કે ઇટ ઇઝ કોસ્ટલી અફેર. વાય ઇટ ઇઝ કોસ્ટલી? તો કોસ્ટલી એટલા માટે છે કે ગ્રીન હાઇડ્રોજનમાં જેમ આપણે પ્રોસેસ મેન્શન કરી કે ઇલેક્ટ્રોલિસિસ. તો ઇલેક્ટ્રોલિસિસ જે પ્રોસેસ છે એના માટે આપણને જોઈએ ઇલેક્ટ્રોલાઇઝર. હવે ઇલેક્ટ્રોલાઇઝર જે છે એ કોસ્ટલી આવે છે, અને બીજું એનો પ્રોબ્લેમ એ છે કે એનો લાઈફ સ્પાન જે છે ઇલેક્ટ્રોલાઇઝરનો ઇટ ઇઝ લેસ ધેન 5 years. બીજો પ્રોબ્લેમ જે છે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રોલિસિસ માટે કોન્સ્ટન્ટ ફ્લોમાં આપણને ઇલેક્ટ્રિસિટી જોઈએ, તો એ બી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેલેન્જ કહી શકાય ઇન્ડિયા જેવી એક ડેવલપિંગ કન્ટ્રી માટે. હવે એ સિવાય આપણે આગળ જોઈએ તો સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં. તો સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ શું છે કે હવે સપોઝ આપણે ગ્રીન હાઇડ્રોજન છે એને અગર આપણે લિક્વિડ ફોર્મમાં આગળ ટ્રાન્સફર કરી રહ્યા હોય એક જગ્યાએથી બીજી જગ્યા માટે, તો એની માટે આપણે પાઇપલાઇન્સની જરૂર પડે.
તો પાઇપલાઇન્સ આપણી જોડે છે તો ખરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ એ નેચરલ ગેસ માટે છે મોસ્ટલી અત્યારે, રાઈટ. તો નેચરલ ગેસ માટેની જે પાઇપલાઇન્સ જે છે એ આપણે ગ્રીન હાઇડ્રોજનને ટ્રાન્સફર કરવા માટે ના યુઝ કરી શકીએ. સો બેઝિકલી અગર ગ્રીન હાઇડ્રોજનને આપણે પાઇપલાઇન્સ થ્રુ ટ્રાન્સફર કરવો હોય તો એની માટે આપણે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી પાઇપલાઇન્સ જે છે એ બિલ્ડ કરવી પડશે. તો બેઝિકલી બે આપણા ચેલેન્જીસ બહુ મેજર છે, એ જે છે ટેકનોલોજી અને બીજું જે છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. હવે આગળ જોઈએ બેઝિકલી કે એન્ડ યુઝ શું છે હાઇડ્રોજનનો. તો હાઇડ્રોજનનો જેમ હમણાં મેન્શન કર્યું એમ કે ફર્સ્ટ તો જે છે હાઇડ્રોજનના મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી, મતલબ આપણે એને સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ. જેમ કે કોઈ રિમોટ લોકેશનમાં કે ઓફ ગ્રીડ એપ્લિકેશન્સ જેવી કે ટેલિકોમ ટાવરમાં, ઓટોમોટિવ સેક્ટરમાં એટસેટ્રા. અને એ સિવાય હાઇડ્રોજન બેઝ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘણી કાર છે જેમ કે ટોયોટા છે, હોન્ડા છે, તો એ લોકો હાઇડ્રોજન ફ્યુલ બેઝડ કાર્સ, એમની એક અમુક હાઇબ્રિડ કાર્સ છે જે બનાવે છે. તો હાઇડ્રોજન કેન બી યુઝ એઝ ફ્યુલ સેલ ફોર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. તો હવે આપણા દિમાગમાં એક ક્વેશ્ચન આવે કે ઓલરેડી આપણે આજના ટાઈમના માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જોઈ રહ્યા છે, તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં અને હાઇડ્રોજન ફ્યુલ બેઝડ, ફ્યુલ સેલ બેઝડ જે કાર્સ જે છે તો એમાં શું ફરક છે? તો એનો મેઇન ફરક એ છે કે કમ્પેર ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, હાઇડ્રોજન બેઝડ જે ફ્યુલ સેલ્સ છે એમાં જે ગાડીમાં જે છે લોંગ રેન્જ આપે છે, ડ્રાઇવિંગ રેન્જ. અને એ સિવાય બીજું એક મેઇન છે નો એમિશન્સ, એન્ડ ઓલ્સો કમ્પેર ટુ આપણે જે નોર્મલ પેટ્રોલ કે ડીઝલ રન જે કાર છે તો એના કમ્પેરિઝનમાં જે છે એફિશિયન્સી જે એન્જિનની એ વધારે હોય છે. સો બેઝિકલી એન્ડ યુઝ આપણે અગર રીતે જોઈએ તો ફર્સ્ટ છે ઇલેક્ટ્રિસિટી, કે જેમ કે ઓફ ગ્રીડ મેં કીધું એ રીતે કે ટેલિકોમ ટાવરમાં, ઓટોમોટિવ સેક્ટરમાં યુઝ થઈ શકે. અને બીજું જે છે હાઇડ્રોજન બેઝડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં બી આપણે ગ્રીન હાઇડ્રોજનને યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે એમસીક્યુ આજનો આ ટોપિક આપણે જે કવર કર્યો ગ્રીન હાઇડ્રોજન, તો એના ઉપરથી પ્રિલિમ્સમાં કયા રીતનું આપણે એમસીક્યુ પૂછાઈ શકે છે. સો આપણી જોડે અહીંયા 3 ક્વેશ્ચન્સ છે, 3 સ્ટેટમેન્ટ્સ છે. પહેલું એ છે કે હાઇડ્રોજન ઇઝ ધ લાઇટેસ્ટ એલિમેન્ટ ઇન ધ પિરિયોડિક ટેબલ. જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હાઇડ્રોજન વિશે, તો યસ, હાઇડ્રોજન ઇઝ ધ લાઇટેસ્ટ એલિમેન્ટ, ઓલ્સો ધ ફર્સ્ટ એલિમેન્ટ ઇન ધ પિરિયોડિક ટેબલ. સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે? હાઇડ્રોજન ઇઝ ધ મોસ્ટ અબન્ડન્ટ એલિમેન્ટ ઇન ધ હ્યુમન બોડી. હવે આ સ્ટેટમેન્ટ આપણને ખ્યાલ છે કે આ રોંગ છે, બિકોઝ હ્યુમન બોડીમાં જેમ આપણે જોયું 3 એલિમેન્ટ્સ કે જે પહેલું જે છે ઓક્સિજન, સેકન્ડ જે છે કાર્બન અને થર્ડ જે છે હાઇડ્રોજન. સો સેકન્ડ સ્ટેટમેન્ટ આપણું રોંગ છે. થર્ડ સ્ટેટમેન્ટ, મેજોરિટી ઓફ ધ હાઇડ્રોજન પ્રોડ્યુસ ઇન ધ વર્લ્ડ can be categorized as grey hydrogen. તો જેમ આપણે હમણાં 3 પ્રકાર જોયા, ગ્રે હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન અને ગ્રીન હાઇડ્રોજન. તો યસ, અત્યારે જે મેજોરિટી લગભગ 90% જે હાઇડ્રોજન અત્યારે પ્રોડ્યુસ કરવામાં આવે છે વર્લ્ડમાં, તો ઇટ ઇઝ પ્રોડ્યુસ થ્રુ ધ મેથડ ઓફ ગ્રે હાઇડ્રોજન, કે જેમાં કે CO2 જે બાય પ્રોડક્ટ જે છે એને એઝ ઇટ ઇઝ એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દેવામાં આવે છે, એટલા માટે એને ગ્રે હાઇડ્રોજન કહે છે, રાઈટ. તો આપણું સ્ટેટમેન્ટ 3 ઇઝ કરેક્ટ. તો દેટ મીન્સ આપણો આન્સર એ છે ડી, ઓપ્શન 1 and 3. ઓકે. સ્કીમ ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ફોર DNTs, એટલે કે સીડ, SEED. તો બેઝિકલી આ ટોપિક આજનો આપણે જે છે એ ધ હિન્દુમાં આની ઉપર એક આર્ટિકલ આપેલો છે. તો કેમ આ ટોપિક ન્યૂઝમાં છે, તો પહેલાં તો આપણે એ જાણી લઈએ. તો ફેબ્રુઆરી 2022માં મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે આ સ્કીમ લોન્ચ કરી હતી, જેને કહેવાય છે સીડ ઇનિશિયેટિવ. હવે પ્રોબ્લેમ એ છે કે આ લોન્ચ તો થઈ ગઈ હતી ફેબ્રુઆરી 2022માં, પણ હજી સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી શક્યું, બિકોઝ જે DNTs છે, DNTનો મતલબ થાય છે ડીનોટિફાઈડ નોમેડિક ટ્રાઇબ્સ. તો આ જે ટ્રાઇબ્સ જે છે DNTs, તો એ લોકોનું હજી કેટેગરાઇઝેશન થવાનું બાકી છે, એના કારણે હજી સુધી સ્કીમ જે છે ઇમ્પ્લિમેન્ટ નથી થઈ શકી. તો હવે આપણે આજના પહેલાં તો આ DNT વિશે અને એના વિશે થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જાણીએ. તો DNTs, જેમ કે આપણે કીધું કે ડીનોટિફાઈડ નોમેડિક ટ્રાઇબ્સ,
તો આ લોકોનું હિસ્ટ્રી મતલબ કઈ રીતે છે કે જ્યારે મિડિવલ ટાઈમ્સમાં જ્યારે વોર્સ થતી હતી, યુદ્ધ થતા હતા અલગ અલગ જગ્યામાં, નોર્થ ઇન્ડિયામાં, સેન્ટ્રલ ઇન્ડિયામાં, વેસ્ટર્ન ઇન્ડિયામાં, તો એ ટાઈમે જે વિલેજીસમાં રહેતી જે વસ્તી હતી, જે લોકો હતા, તો એ લોકો એક જગ્યાએથી મતલબ ડિસ્પ્લેસ થઈ જતા હતા, ત્યાંથી બીજી જગ્યાએ જતા, ત્યાંથી ડિસ્પ્લેસ થઈને બીજી જગ્યાએ જતા હતા. તો એ કારણે આ લોકો એમનું કોઈ પર્ટિક્યુલર લોકેશન નહોતું, ફિક્સ લોકેશન નહોતું, એ લોકો એકદમ નોમેડિક બની ગયા હતા, રાઈટ. અને બીજું એ હતું કે આ કમ્યુનિટીઝના અમુક લોકો એવા હતા કે જે મતલબ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હતા, પણ અનફોર્ચ્યુનેટલી અમુક લોકોના કારણે થયું એવું કે બ્રિટિશ ગવર્મેન્ટે જે છે 1871માં આખી જેટલી બી કમ્યુનિટીઝ છે એ બધી કમ્યુનિટીઝને ક્રિમિનલ ટ્રાઇબ્સ ડિક્લેર કરી દીધી અંડર ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ ઓફ 1871. તો 1871થી લઈને 1952 સુધી લાખો લોકોને કન્ટિન્યુઅસ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા બાય ધ બ્રિટિશ ગવર્મેન્ટ. ઇન 1952, 31st August 1952, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાએ આ જે ટ્રાઇબ્સ હતી, ક્રિમિનલ ટ્રાઇબ્સ કે જે લોકો બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવી હતી, તે એ લોકોને ડીનોટિફાઈ કરી દીધું બાય ધી ઇન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન 1952 ઓન 31st August. અને આજનો દિવસ પણ છે 31st August 1952. આજે 70 years કમ્પ્લીટ થાય છે આ જે દિવસે આ ટ્રાઇબ્સને ઇન્ડિયન ગવર્મેન્ટે ડીનોટિફાઈ કરી હતી. એટલા માટે 31st Augustને એવરી યર વિમુક્તિ દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ આફ્ટર ડીનોટિફિકેશન ઇન 1952, તો આ જેટલા બી ટ્રાઇબ્સના લોકો હતા, તો એ લોકોને અલગ અલગ કેટેગરીઝમાં, જેમ કે શેડ્યુલ કાસ્ટમાં, શેડ્યુલ ટ્રાઇબમાં તથા અધર બેકવર્ડ ક્લાસમાં એ લોકોને કેટેગરાઇઝ કરવામાં આવ્યા, એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. હવે આપણે થોડું જાણીએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ સેમી નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ ઓલ્સો ડીનોટિફાઈડ નોમેડિક ટ્રાઇબ્સ. તો પહેલાં તો નોમેડિક ટ્રાઇબ્સનો મતલબ શું થાય? નોમેડિક ટ્રાઇબ્સ એટલે એવા લોકો કે જે લોકોનું કોઈ પર્ટિક્યુલર ફિક્સ લોકેશન નથી હોતું, તે કોન્સ્ટન્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતા રહેતા હોય છે 20થી 50 લોકોના ગ્રુપમાં, રાઈટ. તો આવા લોકોને નોમેડિક ટ્રાઇબ્સમાં કન્સિડર કરવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ જોઈએ હવે આપણે સેમી નોમેડિક ટ્રાઇબ્સ. તો સેમી નોમેડિક અને નોમેડિકમાં બસ એટલો જ ફરક છે કે સેમી નોમેડિક ટ્રાઇબ્સ જે છે એ લોકો પણ કોન્સ્ટન્ટ મતલબ આખું વર્ષ મૂવ કરતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ વર્ષમાં એક વખત એક કોન્સ્ટન્ટ એક પર્ટિક્યુલર જગ્યા પર એ લોકો જાય જ છે. તો દેટ ઇઝ વાય દે આર કોલ્ડ સેમી નોમેડિક ટ્રાઇબ્સ. તો આપણે જોઈએ કે અત્યારે આ જે ટ્રાઇબ્સ છે, સેમી નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સ, તો એ લોકોની ટોટલ વસ્તી અક્રોસ ઇન્ડિયા કેટલી છે? તો એઝ પર રેન્કી કમિશન 2008માં ફોર્મ કરવામાં આવ્યું હતું બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ એનાલાઇઝ ધ ટોટલ પોપ્યુલેશન ઓફ ધીસ ટ્રાઇબ્સ. તો એની અંદર એવું આપણને જાણવા મળ્યું કે 1500 નોમેડિક અને સેમી નોમેડિક ટ્રાઇબ્સ છે અને 198 ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ છે કે જેની ટોટલ વસ્તી થાય છે 15 કરોડ, રાઈટ. એ કાફી મોટો નંબર છે. પણ ઇવન આફ્ટર ડીનોટિફિકેશન ઇન 1952, આજના સમયમાં પણ આ જે ટ્રાઇબ્સના લોકો છે, જે કમ્યુનિટીઝ છે, એ લોકોને સોશિયલ ઇનજસ્ટિસ, માર્જિનલાઇઝ કરવામાં આવે છે. એ લોકો દે આર ડિપ્રાઇવ્ડ ઓફ બેઝિક હ્યુમન રાઇટ્સ, રાઈટ. તો એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ હમણાં 2022માં ફેબ્રુઆરી 2022માં જેમ આપણે મેન્શન કર્યું એમ સીડ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું. તો હવે આપણે જોઈએ કે સીડ ઇનિશિયેટિવ એક્ઝેક્ટલી છે શું. The union government decided to create an umbrella scheme for the empowerment of above mentioned communities, જે છે nomadic tribes and semi nomadic tribes, right. તો અકોર્ડિંગલી જે સ્કીમ છે, જે આપણે કીધું સીડ ઇનિશિયેટિવ, જેનો મતલબ ફૂલ ફોર્મ છે સ્કીમ ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ DNTs, સેમી નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સ. ઇટ વોઝ લોન્ચ ઇન ફેબ્રુઆરી 2022. જેનું બજેટરી અલોકેશન જે કરવામાં આવ્યું છે એ છે 200 કરોડ રૂપિયા, જે ફોર ધ નેક્સ્ટ 5 years 2021-22થી લઈને 2025-26 સુધી, રાઈટ. અને આની માટે જે નોડલ એજન્સી છે એ છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. તો હવે આપણે જોઈએ કે આ સ્કીમ કઈ રીતના વર્ક કરે છે. સો બેઝિકલી આ સ્કીમને જે છે 4 અલગ અલગ કમ્પોનન્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવી છે. તો આપણે 4 કમ્પોનન્ટ્સ વારાફરતી જોઈએ. પહેલો કમ્પોનન્ટ છે એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ. હવે એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ કઈ રીતના કરવામાં આવશે મિનિસ્ટ્રી દ્વારા, તો એ આપણે જોઈએ. તો ફોર એક્ઝામ્પલ ફ્રી કોચિંગ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે ફોર સિવિલ સર્વિસીસ.
સિવિલ સર્વિસ એક્ઝામ માટે ફ્રી કોચિંગ સર્વિસીસ. એ સિવાય પ્રોફેશનલ કોર્સીસમાં એન્ટ્રન્સ મતલબ એમને એડમિશન માટે જેમ કે MBBS છે, એન્જિનિયરિંગ છે, MBA છે. તો આવા પ્રોફેશનલ કોર્સીસમાં એડમિશન કરવા માટેમાં મદદ કરવામાં આવશે. તો એ થઈ ગયું એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ. પછી હાઉસિંગ. તો હાઉસિંગ જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંડર એ લોકોને હાઉસિંગમાં મદદ કરવામાં આવશે. એ પછી જે છે હેલ્થ ઇન્સ્યોરન્સ. તો હેલ્થ ઇન્સ્યોરન્સમાં બી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેના બી આપણે જાણીએ છીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નામથી કે જેમાં દરેક ફેમિલીને એવરી યર સેકન્ડરી કેર માટે 5 લાખ રૂપિયા પર ફેમિલી ફાળવવામાં આવે છે, જે સ્કીમ લોન્ચ કરી હતી 2018માં ગવર્મેન્ટે. અને ચોથો આસ્પેક્ટ જે છે એ છે લાઇવલીહુડ્સ. તો લાઇવલીહુડ્સ ઇન ધ સેન્સ કે કમ્યુનિટીના લોકોને ઇન્કમ જનરેશન માટે મદદ કરવાની. તો બેઝિકલી આ 4 કમ્પોનન્ટ્સ છે કે જેના અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ જે છે પર્ટિક્યુલરલી એ ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ, સેમી નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સને ડેવલપમેન્ટ માટે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે હેલ્પ કરશે, રાઈટ. અને આના માટે ગવર્મેન્ટે એક ઓનલાઈન પોર્ટલ પણ બનાવ્યું છે કે જેના ઉપર આ ટ્રાઇબમાં જે લોકો જે હોય એ લોકો ઓનલાઈન એપ્લિકેશન આપી શકે ફોર વેરિયસ બેનિફિટ્સ. તો હવે આજનો આ જે ટૉપિક હતો એની ઉપર આપણે એક MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણી જોડે 2 સ્ટેટમેન્ટ્સ છે. પહેલું સ્ટેટમેન્ટ એમ કહે છે કે ક્વેશ્ચન એવો છે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ સીડ ઇનિશિયેટિવ, રાઈટ. તો પહેલું સ્ટેટમેન્ટ એમ કહે છે ધ સ્કીમ એમ્સ ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ટુ એલિજિબલ યુથ બિલોંગિંગ ટુ શેડ્યુલ્ડ ટ્રાઇબ કમ્યુનિટી. હવે આપણે જોયું તો એ પ્રમાણે કે આ પર્ટિક્યુલર સ્કીમ જે છે it is targeted towards nomadic, semi-nomadic and denotified tribes, right? Particularly scheduled tribe માટે આ સ્કીમ નથી. તો that is why આપણું ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ. the ministry has allocated rupees 2000 crore budget અહીંયા કરોડ મિસિંગ છે, બજેટ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સ્કીમ, રાઈટ. તો હવે ઘણીવાર આવું થતું હોય છે યુપીએસસીમાં આવું સ્ટેટમેન્ટ છેલ્લા 4-5 વર્ષમાં તો નથી પૂછાયો, પણ 2015માં આવું એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે જેમાં યુપીએસસીએ 2000 કરોડની જગ્યાએ એમને 20,000 કરોડ લખી કાઢ્યું હતું એન્ડ સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ હતું, રાઈટ. તો એ સંદર્ભે આ રીતે અહીંયા આપણે બી જોઈએ તો સ્કીમમાં આવી રીતના અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આ પર્ટિક્યુલર સ્કીમ માટે ગવર્મેન્ટે કેટલું બજેટ જે છે અલોકેટ કરેલું છે. તો આ કેસમાં જે છે સ્ટેટમેન્ટ એવું કહે છે કે 2000 કરોડ. તો જેમ આપણે હમણાં જ જોયું કે આ જ્યારે સ્કીમ આપણે ડિસ્કસ કરતા હતા કે આ સ્કીમ માટે પર્ટિક્યુલરલી મિનિસ્ટ્રીએ જે છે 200 કરોડ રૂપિયા બજેટ અલોકેટ કરેલું છે. સો બેઝિકલી આપણું સ્ટેટમેન્ટ 2 પણ રોંગ છે એન્ડ દેટ ઇઝ વાય બોથ ધ સ્ટેટમેન્ટ્સ આર ઇનકરેક્ટ, રાઈટ. તો આજની આપણી ડેઇલી એડિટોરિયલ એનાલિસિસની સિરીઝમાં આપણો આજનો ટૉપિક છે ONDC એટલે કે ઓનલાઈન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. તો પહેલાં તો આપણે જોઈએ કે આ ONDC આજે ન્યૂઝમાં કેમ છે. તો રિસન્ટલી યુનિયન મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી શ્રી પિયુષ ગોયલ એમણે રિવ્યૂ મિટિંગ ચેર કરી હતી એ જોવા માટે કે ONDCની અત્યારે પ્રોગ્રેસ શું છે, રાઈટ. તો ONDC વિશે જાણવા માટે આપણે સૌથી પહેલાં તો થોડું એના બેકગ્રાઉન્ડમાં જોઈએ કે ONDCનો એક્ઝેક્ટલી મતલબ શું છે. ઓપન નેટવર્ક, સો ON, રાઈટ. ONનો મતલબ ઓપન નેટવર્કનો મતલબ શું થાય છે, ઓપન સોર્સનો મતલબ શું થાય છે. તો પહેલાં આપણે ઓપન સોર્સ વિશે થોડું સમજીએ. આ થોડું સાયન્સ એન્ડ ટેકનોલોજીને રિલેટેડ ટોપિક છે, તો આઈ ગેસ તમને આ થોડું આમાં ઇન્ટરેસ્ટ વધારે આવશે, રાઈટ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપન સોર્સ. સો બેઝિકલી કોઈ બી સોફ્ટવેર હોય તો એને ઓપન સોર્સ રાખવાનું બેઝિકલી 2 ટાઈપ હોય. એક તો કાં તો એ ઓપન સોર્સ હોય કાં તો ક્લોઝ સોર્સ હોય, રાઈટ. તો ઓપન સોર્સનો મતલબ એ થાય છે કે એને કોઈ પણ થર્ડ પાર્ટી જે છે એની નીડના પ્રમાણે, એની જરૂરિયાતના પ્રમાણે એને મોડિફાઈ કરીને પોતાના પ્લેટફોર્મ પર એને એ રજૂ કરી શકે છે. તો અને બીજી સાઈડ છે ક્લોઝ સોર્સ. તો આપણે એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું તો થોડો બેટર આઈડિયા આવશે કે ઓપન સોર્સનો એક એક્ઝામ્પલ અને ક્લોઝ સોર્સ. જેમ કે આજના ટાઈમમાં આપણને ખ્યાલ છે કે 2 ફેમસ જે ઓપરેટિંગ સિસ્ટમ છે મોબાઈલમાં જે યુઝ થાય છે, એક છે iOS ને બીજી જે છે એન્ડ્રોઈડ OS, રાઈટ.
તો ફર્સ્ટ આપણે એપલ વિશે જાણીએ કે iOS જે છે તો આપણને ખ્યાલ છે કે iOS જે છે ખાલી એપલના ડિવાઇસ પર જ ખાલી આપણને એક્સેસ કરવા મળે છે. તો એને ક્લોઝ સોર્સ કહેવાય છે, મિનિંગ ઇટ કેન નોટ બી લીગલી મોડિફાઈડ. એને આપણે લીગલી મોડિફાઈ ના કરી શકીએ, ચેન્જ ના કરી શકીએ અને એને રિવર્સ એન્જિનિયર પણ ના કરી શકીએ. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ક્લોઝ સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. હવે આપણે જોઈએ ઓપન સોર્સ. તો આપણને ખ્યાલ છે કે ગૂગલનું જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઇટ ઇઝ ઓપન સોર્સ, રાઈટ? કારણ કે અલગ અલગ કંપની છે, જેમ કે ઓપ્પો છે, સેમસંગ છે, વનપ્લસ છે. તો એ લોકો એન્ડ્રોઈડને પોતાની નીડના પ્રમાણે એને મોડિફાઈ કરે છે. તો એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે, તમને ખ્યાલ હશે કે સેમસંગ કંપની છે તો એનો જે ફોન છે તો એની ઓપરેટિંગ સિસ્ટમ છે યુઆઈ છે, સોરી, એની જે યુઆઈ છે એનું નામ છે વન યુઆઈ, રાઈટ? એ જ રીતે વનપ્લસની જે યુઆઈ છે, યુઝર ઇન્ટરફેસ જે છે એને ઓક્સિજન ઓએસ બી કહે છે. અને એ જ રીતે ઓપ્પોની જે યુઆઈ જે છે, યુઝર ઇન્ટરફેસ જે છે એને કલર ઓએસ કહે છે. તો બેઝિકલી આ છે તફાવત ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ અને ક્લોઝ સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનો, રાઈટ? તો હવે આપણે જાણીએ થોડું ONDC વિશે. ઓપન સોર્સ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. તો નામથી આપણને થોડો આઈડિયા આવે છે કે ઇટ ઇઝ રિલેટેડ ટુ ઈ કોમર્સ સિન્સ ઇટ ઇઝ નેમ્ડ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. તો બેઝિકલી છે શું ONDC? તો ONDC જે છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એપ્રિલ 2022માં લોન્ચ કરી, બીટા વર્ઝનમાં, અત્યારે તો ટ્રાયલ વર્ઝનમાં લોન્ચ કરી છે. તો એક્ઝેક્ટલી આનો પર્પઝ શું છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ONDCને લોન્ચ કરવાનો પર્પઝ શું છે? તો ઇટ વિલ અલાઉ, સો પર્પઝ મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો એન્ડ ઇન્ડસ્ટ્રીનો પર્પઝ એ છે કે સેલર્સને અક્રોસ મલ્ટિપલ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર અલગ અલગ કન્ઝ્યુમર્સને એક્સેસ મળી શકે. એના માટે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ONDC પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તો આ કોઈ એક સુપર એપ નથી, આ કોઈ એપ નથી કે જેના ઉપરથી આપણે બધું જ પરચેસ કરી, મતલબ જે બી આપણે પરચેસ કરવું એ બધી વસ્તુ ત્યાં અવેલેબલ થઈ જાય. આ એક ઓપન નેટવર્ક છે. તો આ એક ગ્રાફિકના થ્રુ આપણે બેટર એને થોડું આપણે સમજી શકીએ. તો અત્યારની જો સિસ્ટમ જે છે અત્યારે કઈ રીતના છે કે પ્લેટફોર્મ સેન્ટ્રિક છે. ઇટ ઇઝ પ્લેટફોર્મ સેન્ટ્રિક. પ્લેટફોર્મ સેન્ટ્રિકનો મતલબ શું? ફોર એક્ઝામ્પલ એમેઝોન છે તો ઇટ ઇઝ અ પ્લેટફોર્મ. ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે, તો આ એક પ્લેટફોર્મ છે. હવે મારે કપડાં ખરીદવા છે તો હું મિંત્રા પર જઈશ અને મિંત્રા પર જે પ્રોડક્ટ છે એમાંથી જ હું કંઈક ઓર્ડર કરી શકીશ. એના સિવાય મારે કંઈક જોતું હશે તો ઓબ્વિયસલી મને કોઈ બીજા પ્લેટફોર્મ પર મારે એની માટે જવું પડશે, રાઈટ? તો એ રીતે આપણે અહીંયા જેમ છે અત્યારે તો ઈ કોમર્સ પ્લેટફોર્મ છે પર્ટિક્યુલર, રાઈટ? તો એના પ્રોવાઈડર્સ એ પ્લેટફોર્મ પર હશે. એમેઝોન, ફોર એક્ઝામ્પલ એમેઝોન લઈએ આપણે. તો એમેઝોનના જે પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ છે, હેડફોન્સ છે, લેપટોપ છે, તો એના પ્રોવાઈડર્સ એ પ્લેટફોર્મ પર હશે અને એનો કન્ઝ્યુમર, એટલે કે સપોઝ હું તો મારે હેડફોન લેવા છે તો એમેઝોન પર જઈશ તો મને એમાંથી જ હેડફોનનો ઓપ્શન મળશે કે જે એમેઝોન પર અવેલેબલ છે. એ જ રીતે હવે ફોર એક્ઝામ્પલ આ ડિલિવરી પ્લેટફોર્મ છે. ડિલિવરી પ્લેટફોર્મ જેમ કે આપણે ફૂડ ડિલિવરીમાં જઈએ, જેમ કે ઝોમેટો છે, સ્વિગી છે. તો હવે મારે સ્વિગી પરથી ઓર્ડર કરવું તો ખાલી ને ખાલી હું સ્વિગીની એપ પર જ જઈને ઓર્ડર કરી શકીશ. અને એ જ રીતે મારે ઝોમેટો પરથી ઓર્ડર કરવું હશે તો હું ખાલી ઝોમેટોની એપ પર જઈને ઓબ્વિયસલી ઓર્ડર કરી શકીશ. તો આ અત્યારનું આપણું જે મોડલ છે પ્લેટફોર્મ સેન્ટ્રિક છે. અને ગવર્મેન્ટનો જે મોટિવ જે છે એ છે ઓપન નેટવર્ક, મતલબ કે ઇટ ઇઝ નોટ પ્લેટફોર્મ સેન્ટ્રિક, રાધર ઓપન નેટવર્ક મોડલ. ઓપન નેટવર્ક મોડલનો મતલબ શું થાય છે કે આ કોઈ પર્ટિક્યુલર, જેમ હમણાં મેં કીધું કે એક પર્ટિક્યુલર એપ નથી પણ એક નેટવર્ક છે. અને હું બેટર રીતે એક્સપ્લેન કરવા માટે તો આપણે યુપીઆઈનું એક ઉદાહરણ લઈ શકીએ સારામાં સારું, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, રાઈટ? હવે જેમ કે આપણને ખ્યાલ છે કે જીપે છે, ફોનપે છે, પછી બીજી આવી પેમેન્ટ એપ્સ છે જેમ કે ભારત પે છે, રાઈટ? તો આ બધા પ્લેટફોર્મ પર કેવું છે કે સપોઝ મારી જોડે જીપે છે પણ મારા ફ્રેન્ડ જોડે માની લો કે જીપે નથી ને એની જોડે ફોનપે છે, તો પણ મારે એને અગર પૈસા ટ્રાન્સફર કરવા છે તો હું કરી શકીશ. એનું ખાલી યુપીઆઈ આઈડી મને જોઈએ. એ યુપીઆઈના આઈડીના મદદથી હું મારા જીપેથી એને ટ્રાન્સફર કરી શકું અને એને એના ફોનપેમાં મેસેજ બી આવશે કે યુ હેવ રિસીવ્ડ ધીસ એક્સ નંબર ઓફ અમાઉન્ટ, રાઈટ? તો એ જ વસ્તુ જે છે હવે ગવર્મેન્ટ આની માટે કોમર્સ માટે, ઈ કોમર્સ માટે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. તો ONDCમાં જે છે એક પ્લેટફોર્મ છે કે જેના ઉપર અલગ અલગ એપ્સ જેમ કે ફૂડ ડિલિવરી એપ્સ, પછી ગ્રોસરી એપ્સ, ઈ કોમર્સ એપ્સ, મોબિલિટી એપ્સ, તો આ બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ જે છે એક ઓવરઓલ નેટવર્કમાં કનેક્ટેડ હશે કે જેના મદદથી જે છે એ કન્ઝ્યુમર છે બહુ બધા મલ્ટિપલ સેલર્સ કે જે પહેલાં ખાલી એમેઝોનમાં જ હતો
કે જે પહેલાં ખાલી ફ્લિપકાર્ટમાં જ હતો એની જગ્યાએ બહુ બધા સેલર્સને એકસાથે એક્સેસ કરી શકશે એન્ડ વાઇસ વર્સા, રાઈટ. અને ONDC માટેની જે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે તો એનું નામ છે QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા? તો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇઝ એન ઓટોનોમસ બોડી. It is set up by the Ministry of Commerce and Industry with private entities. And QCI નું કામ શું છે કે અક્રોસ ઇન્ડિયા સિટીઝન્સનું ક્વોલિટી ઓફ લાઈફ કઈ રીતના ઇમ્પ્રૂવ કરી શકાય એની ઉપર ડિસ્કશન્સ કરવા, એની ઉપર નવા પ્રપોઝલ્સ લાવવા. એન્ડ QCIના જે ચેરમેન જે છે ઇટ ઇઝ અપોઇન્ટેડ બાય ધી પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, નેક્સ્ટ. હવે આપણા દિમાગમાં એક ક્વેશ્ચન આવે કે ભાઈ ઓલરેડી અત્યારે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે, ઝોમેટો છે, સ્વિગી છે, તો પછી ONDCની જરૂર શું છે? મતલબ હું અગર મારે કંઈક ઓર્ડર કરવું હોય તો એમેઝોન પર જઈને હું ઓર્ડર કરી શકું છું. મારે કંઈક ખાવું હોય તો હું ઝોમેટો પર જઈને બી મારું ઓર્ડર કરી શકું છું ખાવાનું. તો પછી ONDCથી શું મને બેનિફિટ થશે? તો ONDCના મલ્ટિપલ બેનિફિટ્સ છે. આપણે વન બાય વન થોડું એના વિશે સમજીએ. તો આ કરવાનું મેઇન જે પર્પઝ છે ગવર્મેન્ટનો એ છે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝના જે બિઝનેસીસ છે એ લોકોને સપોર્ટ કરવાનું, એ લોકોને એન્કરેજ કરવાનું. અત્યારના ટાઈમમાં શું થયું છે કે ડિજિટલ મોનોપોલી આવી ગઈ છે, રાઈટ. આપણો જે બિગેસ્ટ ઇસ્યુ જે છે, બિગેસ્ટ ચેલેન્જ જે છે એ છે ડિજિટલ મોનોપોલી. નાઉ વોટ ઇઝ ડિજિટલ મોનોપોલી? સો ફોર એક્ઝામ્પલ એમેઝોન અને ફ્લિપકાર્ટ, અત્યારે એ લોકો ડિજિટલ મોનોપોલી એ લોકોની ઓલમોસ્ટ 60% છે કે ઈ કોમર્સ માર્કેટ પર 60% કંટ્રોલ ખાલી ને ખાલી એમેઝોન અને ફ્લિપકાર્ટનો છે. તો આનાથી ડિસએડવાન્ટેજ શું થાય છે કે જે નાના પ્લેયર્સ જે છે, હવે ફોર એક્ઝામ્પલ એમેઝોને હવે ટાઈપ કરી લીધું લેટ્સ સે કે વનપ્લસ સાથે, તો વનપ્લસનો કોઈ નવો ફ્લેગશિપ ફોન છે અગર વનપ્લસ લોન્ચ કરી રહ્યું છે તો એ ખાલી પછી તમને એમેઝોન પર જ મળશે, રાઈટ. પછી કોઈ નાના ડીલરને કે કોઈને વનપ્લસનો અગર ફોન સેલ કરવો હશે તો એ નહીં કરી શકે. કેમ? કારણ કે વનપ્લસ અને એમેઝોને એક્સક્લુઝિવ ટાઈ કરેલું છે. સો ધીસ ઇઝ કોલ્ડ ડિજિટલ મોનોપોલી. તો આના કારણે શું થયું છે કે જેમ કે આપણે અહીંયા છે કે નિયરલી 50,000 મોબાઈલ રિટેલ શોપ્સ, નાની 50,000થી વધારે મોબાઈલ રિટેલ શોપ્સ એ બધી જે અક્રોસ ઇન્ડિયા જે છે એ બંધ કરી દેવી પડી હતી. બિકોઝ એમેઝોન શું કરે છે કે દે હેવ લોટ ઓફ રેવન્યુ, તો દે કેન અફોર્ડ ટુ ગીવ એડિશનલ ડિસ્કાઉન્ટ. દિવાળી ઓફર, રક્ષાબંધન ઓફર, ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર, આવી રીતના અલગ અલગ ઓફર આપીને એ લોકો ડિસ્કાઉન્ટ આપવાનું અફોર્ડ કરી શકે છે. બટ નાના જે રિટેલ મોબાઈલ શોપ ઓનર્સ છે એ લોકો આ ડિસ્કાઉન્ટ અફોર્ડ ના કરી શકે અને ઇવેન્ચ્યુઅલી એમનો ધંધો બંધ થઈ જાય. એન્ડ ફાઇનલી જે માર્કેટમાં જે મોટા પ્લેયર્સ છે જે એમેઝોન, ફ્લિપકાર્ટ, ખાલી એ લોકો જ રહે, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ ડિજિટલ મોનોપોલી. ધીસ ઇઝ વિચ ઇઝ નોટ ગુડ ફોર ધ બિઝનેસ એન્ડ ઓલ્સો કન્ઝ્યુમર્સ માટે પણ લોંગ રનમાં એડવાન્ટેજીસ કે ફેવરેબલ સિચ્યુએશન નથી. હવે આપણે આગળ આમાં જાણીએ કે આના બેનિફિટ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ONDCથી જે છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, એનાથી શું થશે આખી વેલ્યુ ચેઇનનો જે છે ડિજિટાઇઝેશન થશે, રાઈટ. તો મારે સપોઝ કંઈક ઓર્ડર કરવું છે તો મારે ફૂડ લેટ્સ હમણાં આપણે જેમ કે ઝોમેટો અને સ્વિગીની વાત કરી, તો મારે હવે કંઈક ફૂડ ઓર્ડર કરવું છે તો પહેલાં શું હતું કે હું ખાલી ઝોમેટો પર જઈને કે ઝોમેટોમાં જે રેસ્ટોરન્ટ છે એ લોકો સાથે જ હું એમાંથી જ કંઈક ઓર્ડર કરી શકું. પણ હવે ઓપન નેટવર્કના કારણે શું થશે આખા વેલ્યુ ચેઇનનું ડિજિટાઇઝેશન થશે. તો મારે જ્યાંથી બી કંઈક એક્સેસ કરવું હશે હું એ કરી શકીશ. એ સિવાય સેકન્ડ અધર બેનિફિટ્સ આર સ્ટાન્ડર્ડાઇઝ ઓપરેશન્સ, promoting inclusion of suppliers and sellers and efficiency in logistics. और સપોઝ કોઈ એક લોજિસ્ટિક્સ કંપની જે છે કે જે અત્યારે વસ્તુ જે છે ડિલિવર કરવા માટે રેડી નથી કે એ લોકોને વધારે ટાઈમ લાગે છે, તો ONDCના મદદથી મારે એ થશે કે મારી જોડે મલ્ટિપલ ઓપ્શન્સ હશે કે મારે સામાન ક્યાંકથી મંગાવવો છે કે કંઈક વસ્તુ મારે મંગાવી છે તો એક્સ કોઈ લોજિસ્ટિક્સ કંપની છે એ નહીં ડિલિવરી કરી શકે તો એની જગ્યાએ વાય જે છે એ ડિલિવર કરી શકશે. સો બેઝિકલી મેં જેમ હમણાં કીધું એ રીતે આપણે ONDCનું થોડું સમરી અગર સમજીએ તો ગવર્મેન્ટનો એમ શું છે કે જેમ આપણે સક્સેસફુલી આજના ટાઈમમાં અક્રોસ ઇન્ડિયા UPIનું જે એક્ઝિક્યુશન કર્યું છે કે જીપેના મદદથી કે ફોનપેના મદદથી કે ભારત પેના મદદથી આપણે એકબીજાને ડિજિટલી રૂપિયા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઇવન ધો આપણે એક સેમ પ્લેટફોર્મ પર નથી તો બી મારી જોડે જીપે છે, તમારી જોડે ફોનપે છે, તો પણ આપણે એકબીજા સાથે પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ ડિજિટલી, રાઈટ. તો એ જ રીતે ગવર્મેન્ટનો એમ ONDCના મદદથી એ છે
કે આપણે મલ્ટિપલ સેલર્સને અને મલ્ટિપલ કન્ઝ્યુમર્સને એક પ્લેટફોર્મ પર લાવીએ. તો ફરી એકવાર થોડું એક્સપ્લેન કરી દઉં કે ONDC જે છે એ કોઈ સુપર એપ નથી, એ કોઈ એપ નથી કે જેને આપણે ઇન્સ્ટોલ કરીશું કે જેના ઉપર બધું જ તમને આપણને જે પ્રોડક્ટ્સ ખરીદી બી શકીશું અને બધી જ પ્રોડક્ટ્સ આપણે વેચી બી શકીશું. સો બેઝિકલી ONDC એક નેટવર્ક છે. તો જેમ કે બધી અલગ અલગ એપ્સ છે, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઝોમેટો છે, સ્વિગી છે, બીજી ઘણી બધી નાની નાની એપ્સ છે. તો આ બધી એપ્સ જ્યારે આ નેટવર્કમાં ધીમે ધીમે જોડાશે ત્યારે એક મોટું એક નેટવર્ક બનશે, ઓપન સોર્સ નેટવર્ક બનશે કે જેના મદદથી ઇવેન્ચ્યુઅલી નાના સેલર્સને, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને અને કન્ઝ્યુમર્સને ઇવેન્ચ્યુઅલી આનાથી બેનિફિટ થશે. ઓકે, તો આજના ટોપિક પર હવે આપણે થોડું એની ઉપર એક MCQ સોલ્વ કરીએ. તો આપણે ક્વેશ્ચન છે, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ઓકે, આપણી જોડે બે સ્ટેટમેન્ટ છે જેમાં હમણાં આપણે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે થોડું ડિસ્કસ કર્યું. તો સ્ટેટમેન્ટ 1 સેઝ QCI ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી. ઓકે, એન્ડ સ્ટેટમેન્ટ 2 કહે છે કે ધ ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઇઝ અપોઇન્ટેડ બાય ધી પ્રાઇમ મિનિસ્ટર. તો સ્ટેટમેન્ટ 1 જોઈએ. તો વોટ ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી? સો સ્ટેચ્યુટરી બોડી ઇઝ કોઈ પણ એવી બોડી કે જે એક્ટ ઓફ પાર્લામેન્ટના થ્રુ અગર ફોર્મ કરવામાં આવી હોય તો એને સ્ટેચ્યુટરી બોડી કહે છે. અને કોઈ બી એવી બોડી કે જે એક્ટ ઓફ પાર્લામેન્ટના થ્રુ ના ફોર્મ કરવામાં આવી હોય તો એને નોન સ્ટેચ્યુટરી બોડી કહેવાય છે. ઇન કેસ ઓફ QCI ઇટ ઇઝ એન ઓટોનોમસ બોડી, રાઈટ. એ કોઈ એક્ટ ઓફ પાર્લામેન્ટથી કે ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલી એને ફોર્મ નથી કરવામાં આવી, એ ગવર્મેન્ટના ઓર્ડરથી ફોર્મ કરવામાં આવી છે. એટલા માટે એને ઓટોનોમસ બોડી કહે છે એન્ડ નોટ સ્ટેચ્યુટરી બોડી. So, statement 1 is incorrect. Statement 2, the chairman of the council is appointed by the prime minister. It is true. The chairman of the council is appointed by the prime minister on the advice of the private entities. Okay. So, આનો આન્સર જે છે ઓપ્શન B 2 only. આજનો ટોપિક ડિસ્કસ કરતાં પહેલાં મતલબ થોડું એ બી શેર કરવા માગું કે આજે બહુ આપણને પ્રાઉડ મુમેન્ટની વાત છે ફોર એવરી ઇન્ડિયન. કારણ કે આજે INS વિક્રાંત જે છે એ ઇન્ડિયન નેવીમાં ફાઇનલી કમિશન થઈ ગયું 2 સપ્ટેમ્બર 2022ના રોજ. અને આ INS વિક્રાંત એક પહેલું એવું એરક્રાફ્ટ કેરિયર છે ઇન્ડિયાનું કે જે ઇન્ડિયાએ ખુદે બનાવ્યું છે, રાઈટ. આ ટોપિક પર આપણે બે દિવસ પહેલાં પર ચર્ચા કરી, ગઈકાલે આની પર ચર્ચા કરી હતી. આનો યુટ્યુબ પર INS વિક્રાંત પર પણ આપણે એક વિડીયો બનાવેલો છે ઇનડેપ્થ એનાલિસિસ એક્ઝામના પર્સપેક્ટિવથી. તો તમે પ્રાજસ્વ ફાઉન્ડેશનના યુટ્યુબ ચેનલ પર એ પણ ચેક કરી શકો છો, રાઈટ. તો હવે ટોપિક આજનો જે છે એ તો આ આર્ટિકલ આવ્યો છે આજનો ધ હિન્દુમાં. ધ UN અક્યુઝિસ ચાઇના ઓફ ઉઇગર રાઇટ્સ અબ્યુઝિસ. તો આપણે જોઈએ કે આ ટોપિક કઈ રીતે આપણા એક્ઝામના પર્સપેક્ટિવથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આ ટોપિકને સમજવા માટે પહેલાં તો આપણે જાણવું જરૂરી છે કે ઉઇગર્સ કોણ છે. પછી આ જે નીચે આપણે જે લાઈન લખી છે કે હ્યુમન રાઇટ્સ અબ્યુઝ ઇન ચાઇનાઝ ઝિંજિયાંગ પ્રોવિન્સ. તો થોડું આપણે આ પહેલાં તો આપણે ઉઇગર્સ વિશે જાણીશું, પછી ઝિંજિયાંગ પ્રોવિન્સની વિશે થોડું ડિટેલ્સમાં એની ડેમોગ્રાફી, એની જોગ્રાફી, એના આસપાસ નેબરિંગ કન્ટ્રીઝ અને બોર્ડર પર કયા કયા છે, રાઈટ. અને પછી જાણીશું કે આપણે કઈ રીતના મતલબ ઉઇગર્સ અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી કે જે રૂલિંગ ગવર્મેન્ટ છે ચાઇનાની, તો એ વચ્ચે કઈ રીતના ફ્રિક્શન્સ પેદા થયા છે, એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે, અને રિસન્ટ યર્સમાં એમના ઉપર શું ઓપરેશન્સ એઝ ઇન કે મતલબ એમના ઉપર કયા કયા સર્વેલન્સ મેઝર્સ એમની ઉપર એમને ડિટેન્શન કેમ્પ્સમાં મૂકવામાં આવે છે. તો એ બધી વસ્તુઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો હુ આર ઉઇગર્સ, રાઈટ. So Uyghurs are basically nomadic Turkish people. They are native to China's Xinjiang province. તો ચાઇનામાં અરાઉન્ડ 12 મિલિયન એટલે કે 1 કરોડ અને 20 લાખની પોપ્યુલેશન છે ઉઇગર મુસ્લિમ્સની, ઉઇગર્સની, રાઈટ. એન્ડ બીજા અમુક સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાં પણ જેમ કે કઝાકિસ્તાન છે, અઝેરબાઈજાન છે, ટર્કી છે, તે કન્ટ્રીઝમાં પણ ઉઇગર્સ આપણને અમુક માત્રામાં જોવા મળે છે. પણ મેજોરિટી જે છે એ ચાઇનાના ઝિંજિયાંગ પ્રોવિન્સમાં છે, રાઈટ, જે અરાઉન્ડ એમની પોપ્યુલેશન છે 12 મિલિયન. They are considered as one of China's 55 officially recognized ethnic minorities. Okay, so basically ચાઇનાની જે ટોટલ પોપ્યુલેશન જે છે, રાઈટ, એનું 91% એટલે કે મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન જે છે દે આર હાન ચાઇનીઝ, રાઈટ, 91%. અને રિમેનિંગ જે છે એ માઇનોરિટીઝ જે છે 9% જે બચી, એમાંથી એક માઇનોરિટી જે છે
એ છે ઉઈગર્સ. ઓકે, તો હવે થોડું આપણે જાણીએ કે ઉઈગર્સ વિશે તો આપણે બેઝિક થોડું ડિટેલ જાણી લીધી કે દે આર એથનિક ટર્કિક પીપલ કે હુ આર રિસાઇડિંગ ઇન Xinjiang province of China. Okay, now let's talk about Xinjiang province. So Xinjiang કે જેનું ઓફિશિયલ નેમ જે છે Xinjiang Uyghur Autonomous Region, એ ચાઇનાનું જે છે સૌથી મોટું પોલિટિકલી કહેવાય તો સૌથી મોટું પ્રોવિન્સ છે. જેમ આપણે ઇન્ડિયા જે છે તો 28 સ્ટેટ્સ અને 28 યુનિયન ટેરિટરીઝમાં ડિવાઇડેડ છે, એ જ રીતે ચાઇના જે છે એ 23 પ્રોવિન્સીસ. ચાઇનામાં 23 પ્રોવિન્સીસ છે, 5 ઓટોનોમસ રિજન છે કે જેમાંથી એક ઝિંજિયાંગ છે. બીજું એક તમને ખ્યાલ હશે કે જે છે તિબેટ, રાઈટ? તિબેટ ઓટોનોમસ રિજન કે જે આપણે ઘણી વખત સાંભળેલું છે અને આપણે વાંચેલું બીજે ન્યૂઝપેપર્સમાં. અને એ સિવાય બીજી 4 મ્યુનિસિપાલિટીઝ. Okay, so China is divided into 23 provinces, 5 autonomous regions and 4 municipalities. તો ફરી એક વખત આપણે પાછા આવીએ ઝિંજિયાંગ પ્રોવિન્સ પર કે જે આપણો આજનો ટોપિકનો મેઇન પેલું છે મુદ્દો. તો જેમ આપણે ડિસ્કસ કર્યું, એઝ વી કેન સી ઇન ધ મેપ, ચાઇનાના નોર્થ વેસ્ટર્ન રિજનમાં ઝિંજિયાંગ પ્રોવિન્સ લોકેટેડ છે. ઓકે, અને એ તમે સાઇઝમાં પણ જોઈ શકો છો કે ચાઇનાનું જે છે સૌથી મોટું પ્રોવિન્સ જે છે એ છે ઝિંજિયાંગ પ્રોવિન્સ. ઓકે, હવે થોડું એના વિશે આપણે વધારે ડિટેલમાં જાણીએ. તો ઝિંજિયાંગ પ્રોવિન્સ જે છે રશિયા સાથે, કઝાખસ્તાન સાથે, અફઘાનિસ્તાન સાથે, પાકિસ્તાન સાથે, ઇન્ડિયા સાથે પણ બોર્ડર શેર કરે છે. ઇન્ડિયામાં લદ્દાખ યુનિયન ટેરિટરીના લે ડિસ્ટ્રિક્ટ સાથે ઝિંજિયાંગ પ્રોવિન્સ જે છે એ એની બોર્ડર શેર કરે છે. સો બેઝિકલી ઝિંજિયાંગ જે છે મતલબ મોરલેસ સેન્ટ્રલ એશિયામાં એક લેન્ડલોક્ડ પ્રોવિન્સ છે, રાઈટ, વિચ ઇઝ પાર્ટ ઓફ ચાઇના. ઓકે, નાઉ મૂવિંગ ફોરવર્ડ, હવે આપણે વાત કરીએ કે ઝિંજિયાંગનું થોડું જ્યોગ્રાફિકલ કે મતલબ ઝિંજિયાંગ જે મોસ્ટલી જે છે એ ડ્રાય ડેઝર્ટ એરિયા છે. ડ્રાય ડેઝર્ટ એરિયા કે જે હ્યુમન માટે ઇનહેબિટેબલ છે. તો ઓવરઓલ ઝિંજિયાંગ પ્રોવિન્સનું ફક્ત 9% જ જે છે એક એવું એરિયા છે કે જ્યાં જે હ્યુમન હેબિટેશન માટે પોસિબલ છે, અને બાકીનું જે રીજન છે કે જે એરિયા જે છે ઇટ ઇઝ નોટ હેબિટેબલ. ઓકે, એ સિવાય ઝિંજિયાંગ જે છે એ સ્ટ્રેટેજિક અને એક રીતે કહી શકાય સ્ટ્રેટેજિક ઇકોનોમિક સિગ્નિફિકન્સ બહુ જ વધારે છે ચાઇના માટે, રાઈટ? સ્ટ્રેટેજિક ઇન ધ સેન્સ કે એ બોર્ડર કરે છે ઇન્ડિયાને, એન્ડ ઇન્ડિયા અને ચાઇનાનો બોર્ડર ઇસ્યુ આપણને પહેલેથી જ ખ્યાલ છે કે કેટલો એની લાંબી હિસ્ટ્રી છે. ઓકે, અને એ સિવાય ઝિંજિયાંગ પ્રોવિન્સનું એક બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ નેચરલ ગેસ ફોર ચાઇના. ઓલ્સો ઝિંજિયાંગ પ્રોવિન્સ જે છે એ આપણે એન્શિયન્ટ જે સિલ્ક રૂટ હતો, હિસ્ટોરિક જે સિલ્ક રૂટ હતો, એના પણ એ સિલ્ક રૂટ જે છે ઝિંજિયાંગ પ્રોવિન્સમાંથી પાસ થતો હતો. અને એ સિવાય તમે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર CPEC, એના વિશે બી તમને ખ્યાલ હશે. તો CPEC જે છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ છે કચગર એન્ડ ગ્વાદર, રાઈટ? તો કચગર જે એ ડિસ્ટ્રિક્ટ છે ઝિંજિયાંગ પ્રોવિન્સનો, લોકેટેડ ઇન ચાઇના, રાઈટ? એન્ડ ગ્વાદર જે છે એ પોર્ટ છે ઇન પાકિસ્તાન. તો CPEC આપણને ખ્યાલ છે કે ઇકોનોમિક કોરિડોર છે વિચ ઇઝ ચાઇનાઝ લાર્જર પ્લાન દેટ ઇઝ કોલ્ડ BRI, બોર્ડર રોડ ઇનિશિયેટિવ. બોર્ડર રોડ ઇનિશિયેટિવ. ઓકે, એ સિવાય જેમ આપણે ડિસ્કસ કર્યું કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ નેચરલ ગેસ પ્રોડ્યુસિંગ પ્રોવિન્સ ઓફ ચાઇના, દેટ ઇઝ વાય ઇટ હોલ્ડ્સ લોટ ઓફ સ્ટ્રેટેજિક સિગ્નિફિકન્સ, ઇકોનોમિક સિગ્નિફિકન્સ ફોર ચાઇના, રાઈટ? તો હવે આપણે આગળ જોઈએ કે મતલબ જે આજનો આપણો ટોપિક જે છે કે ઓપરેશન ઓફ ઉઈગર મુસ્લિમ્સ ઇન ઝિંજિયાંગ પ્રોવિન્સ બાય ધ ચાઇનીઝ ગવર્મેન્ટ. તો આપણે જોઈએ કે એની પાછળનું મતલબ કારણ શું છે કે વાય ધીસ ઇઝ હેપનિંગ, વાય ધીસ
ઓપરેશન ઓફ ઉઈગર મુસ્લિમ્સ. ઓકે, તો એના પાછળના મલ્ટિપલ ફેક્ટર્સ છે. તો સૌથી પહેલાં તો આપણે થોડું જાણીએ ઉઈગર્સ વિશે ફરી વખત. જેમ આપણે ડિસ્કસ કર્યું કે દે આર ethnically they are Turkic people, right? So they are more relatable to Central Asian people. They are more relatable to Turkic people. Okay, so Uyghurs are a majority of the Uyghurs are Muslims. Okay, so they are, as I mentioned, they are ethnically and culturally more similar to Turkish and Central Asian people. Their language is also similar to Turkish people. So language, ethnicity, culture બધું બહુ જ સિમિલર છે એ લોકોનું સેન્ટ્રલ એશિયન મુસ્લિમ્સ જોડે કમ્પેર ટુ હાન ચાઇનીઝ, કે જે આપણે મેન્શન કર્યું કે દે આર 91% ઓફ ધ ચાઇનીઝ પોપ્યુલેશન, રાઈટ. ઇન 1930s ઝિંજિયાંગ પ્રોવિન્સ જે છે બ્રીફ પીરિયડ માટે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ હતા. બટ ઇન 1949 કે જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીએ ચાઇનાનો કંટ્રોલ લઈ લીધો તો અગેન ઝિંજિયાંગ પ્રોવિન્સ જે છે એ કમ્પ્લીટ કંટ્રોલમાં આવી ગયું અંડર ધ CCP, દેટ ઇઝ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી. ઓકે, એ પછી ઓવર ધ પીરિયડ ઓફ ડેકેડ્સ ઇન 1991 કે ઇન અર્લી 1990s કે જ્યારે USSR જે કે સોવિયત યુનિયન છે તો એનું ડિસઇન્ટિગ્રેશન થયું. તો એનું ડિસઇન્ટિગ્રેશનના લીધે શું થયું કે ઇમર્જન્સ ઓફ ઇન્ડિપેન્ડન્ટ મુસ્લિમ કન્ટ્રીઝ ઇન સેન્ટ્રલ એશિયન રિજન. ઘણા બધા મુસ્લિમ કન્ટ્રીઝ સેન્ટ્રલ એશિયન રિજનમાં એસ્ટાબ્લિશ થયા, જેમ કે કઝાકસ્તાન છે, કઝાકસ્તાન છે, કિર્ગિસ્તાન છે, તુર્કમેનિસ્તાન છે, રાઈટ. તો આ બધા ઘણા બધા સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ જે છે મુસ્લિમ કન્ટ્રીઝ બન્યા, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ બન્યા. તો આના કારણે જે છે ઝિંજિયાંગ પ્રોવિન્સમાં સેપરેટિસ્ટ એલિમેન્ટ્સની એક્ટિવિટી વધી ગઈ. દેટ દે આર ઓલ્સો ડિમાન્ડિંગ ફ્રોમ ધ ચાઇનીઝ ગવર્મેન્ટ કે ઝિંજિયાંગ પ્રોવિન્સ શુડ બી ડિક્લેર્ડ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી. ઓકે, સો ઓબ્વિયસલી ચાઇનીઝ ચાઇનીઝ ગવર્મેન્ટ આ ડિમાન્ડ જે છે, આ સેપરેટિસ્ટ છે એમની ડિમાન્ડને માનવા માટે બિલકુલ પણ રેડી નહોતી અને હજી પણ રેડી નથી. તો એનું એક્શનનું જે રિએક્શન જે કહી શકાય, ઇટ લેડ ટુ રાઇઝ ઇન નંબર ઓફ ટેરરિસ્ટ અટેક્સ ઇન ચાઇના. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ્સ 1990sમાં, 2000માં, અર્લી 2000માં, 2010, 2014ની આસપાસ બી આપણે ઘણી વખત તમે કદાચ ખ્યાલ હોય કે ચાઇનામાં અમુક માઇનર રિમોટ લોકેશન્સ પર ટેરરિસ્ટ અટેક થતા હતા. એક સિંગલ ટેરરિસ્ટ અટેક કરતું હતું, સુસાઇડ બોમ્બ અટેક કરતા હતા, રાઈટ. તો આ જે છે ઇન્સિડન્ટ આવા વધી ગયા. થોડું આપણે આનું બેકગ્રાઉન્ડ હજી એક જાણી લઈએ કે આનું ડેમોગ્રાફિક્સ. તો ઉઈગર મુસ્લિમ્સ જે છે એમના અંદર રિસેન્ટમેન્ટ વધતું ગયું, એમના અંદર જે સેપરેટિસ્ટ એલિમેન્ટ્સની જે ફિલિંગ્સ જે છે એ વધતી ગઈ. અને એનું પાછળનું એક બીજું બી એક કારણ છે કે ચેન્જિંગ ડેમોગ્રાફિક્સ ઓફ ઝિંજિયાંગ. તો ચાઇનીઝ ગવર્મેન્ટે છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઓબ્વિયસલી ચાઇનાએ અર્લી 1980s 1990sથી પ્રોજેક્ટ જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે એની ખૂબ જ ઝડપ વધારી દીધી. સો મેજર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ બ્રોટ પ્રોસ્પેરિટી ટુ ઝિંજિયાંગ પ્રોવિન્સ. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ બ્રોટ ઓબ્વિયસલી પ્રોસ્પેરિટી ટુ ઝિંજિયાંગ પ્રોવિન્સ. હવે જ્યારે ડેવલપમેન્ટ આવે તો ત્યાં ઓબ્વિયસલી બહારથી બીજા પ્રોવિન્સીસમાંથી પણ સ્કિલ્ડ વર્કર્સ, સ્કિલ્ડ યુથ જે છે સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે અને સારી લાઈફ માટે એ જગ્યા પર શિફ્ટ થવા માંગતા હોય. સો ધીસ લેડ ટુ ઇન્ફ્લક્સ ઓફ યંગ એન્ડ ટેકનિકલી ક્વોલિફાઈડ હાન ચાઇનીઝ પીપલ, જે આપણે મેન્શન કર્યું કે દે આર ધ મેજોરિટી ઓફ ચાઇનીઝ પોપ્યુલેશન, રાઈટ. તો હાન ચાઇનીઝ લોકો જે છે યુથ જે ક્વોલિફાઈડ હતું, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, સિવિલ સર્વન્ટ્સ, તો દે સ્ટાર્ટેડ માઇગ્રેટિંગ ટુ ઝિંજિયાંગ પ્રોવિન્સ. એન્ડ ઓબ્વિયસલી ધીસ લેડ ટુ અ friction between the incoming the migrants from different provinces, Han Chinese, right, and the inhabitants, the Uyghur Muslims, right. So Uyghurs were treated as second class citizens in Xinjiang province. Uyghurs are treated as second class citizens in Xinjiang province, right, and all the white collar jobs were majoritarily taken up by the qualified and technically sound Han Chinese people. Okay, so આનું ચેન્જિંગ ડેમોગ્રાફિક્સનું એક આપણી જોડે એક એક્ઝામ્પલ એ છે કે ફોર એક્ઝામ્પલ 1949માં ઇન 1949 ઉઈગર્સની પોપ્યુલેશન જે હતી ઇન ઝિંજિયાંગ પ્રોવિન્સ that was 76%. Okay, and Han Chinese were around 6.2%. Over the period of decades, જે લેટેસ્ટ ડેટાની આપણે વાત કરીએ તો 2018માં
ઉઈગર્સની પોપ્યુલેશન જે છે એ પર્સન્ટેજ વાઇઝ જે છે 51% છે. ઓકે, એક ડ્રાસ્ટિક ફોલ કહી શકાય. સોરી, કઈ રીતનું છે આ બધું? ઓકે, હા સોરી, ઉઈગર્સની પોપ્યુલેશન જે છે 76%થી 51% પર આવી ગઈ. અને બીજી સાઈડ હાન પીપલની જે પોપ્યુલેશન જે છે 6.2% હતી, તો એનાથી વધીને 34% થઈ ગઈ. ઓકે, સો બેઝિકલી ઓવર ધ પીરિયડ ઓફ ડેકેડ્સ ઝિંજિયાંગ પ્રોવિન્સમાં ડેમોગ્રાફિક્સના ચેન્જીસ જોવામાં આવ્યા. એના કારણે બી ફ્રિક્શન્સ વધવા લાગ્યા અને એના કારણે સેપરેટિસ્ટ એલિમેન્ટ્સમાં જે છે એ વધારે એક્ટિવિટી જોવા મળી. રાઈટ, હવે વારો આવે, મતલબ હવે આપણે વાત કરીએ કે હાઉ કમ્યુનિસ્ટ પાર્ટી, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી tackled this whole situation, કે how they are tackling this situation, right? We'll not go into the right and wrong of this situation or this action because આપણું એ કામ નથી, આપણું એ પર્સપેક્ટિવ નથી. આપણું કામ એ છે કે આ સબ્જેક્ટને ડિટેલમાં એને સમજવાનું, રાઈટ, એક્ઝામના પર્સપેક્ટિવથી. સો ચાઇના હેઝ કેરીડ આઉટ હેવી હેન્ડેડ એથનિક અસિમિલેશન ઓફ ઉઈગર્સ. સો સિન્સ ડેકેડ્સ 1950sથી ઉઈગર્સનું એ લોકોએ, મતલબ એક રીતે કહી શકાય કે હેવી હેન્ડેડ એથનિક અસિમિલેશન એટલે કે ઉઈગર્સને ધ રેસ્ટ ઓફ ધ ચાઇનીઝ જે પોપ્યુલેશન છે એ લોકોના કલ્ચર જોડે વધારે મિક્સ થઈ શકે, એ લોકોના વચ્ચે સિમિલારિટીઝ વધારે આવે એવું પ્રયત્ન કરવાનો ચાઇનીઝ ગવર્મેન્ટે હંમેશા ટ્રાય કર્યો છે. રાઈટ, પણ 2014 પછી જ્યારે પ્રેસિડેન્ટ ઝી જિનપિંગ, રાઈટ, એમના આવ્યા પછી જે છે પોલિસીસમાં બહુ વધારે પડતું ચેન્જીસ આવ્યા. જેમ કે ફોર એક્ઝામ્પલ ઇન 2014 ઝિંજિયાંગ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં, અમુક ઝિંજિયાંગ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સમાં એવું કરવામાં આવ્યું કે જે બી ઉઈગર મુસ્લિમ્સ જે સિવિલ સર્વન્ટ છે તો એ લોકોને ત્યાં રમઝાન મહિનામાં એ લોકોને ફાસ્ટ કરવા માટે રોકવામાં આવ્યા. પછી બીજા ઘણા બધા મેજર્સ છે, જેમ કે એ લોકોને મુસ્લિમ રિલેટેડ નામ નહીં રાખવાના, કે જેમ કે કોઈ બહુ લાંબી દાઢી નહીં રાખવાની. તો આવા ઘણા બધા મેજર્સ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટે યુઝ કર્યા. રાઈટ, ઇન 2017 ચાઇના બિગેન અ મેસિવ પોલિટિકલ રીએજ્યુકેશન પ્રોગ્રામ કે જેની અંદર, મતલબ અકોર્ડિંગ ટુ ચાઇનીઝ ગવર્મેન્ટ દે વોન્ટ ટુ રીપ્રોગ્રામ ધ માઇન્ડસેટ ઓફ ઉઈગર મુસ્લિમ્સ. રાઈટ, અને એના અંડરમાં એ લોકોએ શું કર્યું કે મોર દેન 1 મિલિયન, 10 લાખથી વધારે ઉઈગર મુસ્લિમ્સને એ લોકોએ ડિટેન્શન સેન્ટર્સમાં રાખ્યા, કે જેમાં એ લોકોને, ઘણા લોકોને લાંબા મહિનાઓ સુધી કે વર્ષો સુધી એમાં રાખ્યા, સો દેટ દે કેન રીપ્રોગ્રામ ધેમ એન્ડ દે કેન રીપ્રોગ્રામ ધેર થિંકિંગ ઓફ ઉઈગર મુસ્લિમ્સ. રાઈટ, ડ્યુરિંગ ધ સેમ પીરિયડ એટ ધ સેમ ટાઈમ, મતલબ ઝિંજિયાંગ ગવર્મેન્ટે હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ બી લગાવી કે જેમાં ઉઈગર મુસ્લિમ્સની મૂવમેન્ટ પર છે એના ઉપર બી સર્વેલન્સ કે ટ્રેક રાખવામાં આવ્યો. ઓકે, તો આના કારણે ફ્રિક્શન જે વધતું ગયું અને ઇન્ટરનેશનલ મીડિયામાં, હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સમાં બી ચાઇનીઝ ગવર્મેન્ટની આ જે પોલિસીસ છે એનું ખૂબ જ ક્રિટિસિઝમ આપણને સાંભળવા અને જોવા મળ્યું છે. તો આજનો આપણો જે ટોપિક હતો બેઝિકલી એ ઉઈગર મુસ્લિમ્સનો હતો અને ઝિંજિયાંગ પ્રોવિન્સનો હતો, અને કઈ રીતે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી અને એ લોકોના મેજર્સ જે છે એ કેટલા, એની ઉપર ક્રિટિસિઝમ જે છે એ વેસ્ટર્ન મીડિયા તરફથી, હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સ તરફથી એન્ડ વેસ્ટર્ન કન્ટ્રીઝ તરફથી આપણને જોવા મળ્યું. રાઈટ, તો આજનું જે આર્ટિકલ હતો, આર્ટિકલમાં એ હતું કે હ્યુમન રાઇટ્સ કમિશન જે છે, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશન, તો એ લોકોએ એક અસેસમેન્ટ રિપોર્ટ કેરી કર્યો હતો અને હમણાં જે રિપોર્ટે પબ્લિશ કર્યો તો એની અંદર એમને એવું, મતલબ રિપોર્ટમાં એ લોકોએ એવું કીધું છે કે ચાઇનીઝ ગવર્મેન્ટે જે છે ઇનહ્યુમન ટ્રીટમેન્ટ કરી છે ઉઈગર મુસ્લિમ્સની, અને આની ઉપર વેસ્ટર્ન કન્ટ્રીઝે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને ચાઇનાએ ખુદે એક્શન લેવું જોઈએ. રાઈટ, તો હવે આ ટોપિક ઉપર આપણે એક વખત કોઈક MCQ લઈએ અને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો આપણી જોડે ક્વેશ્ચન છે, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, UNHRC. ઓકે, તો આપણી જોડે બે સ્ટેટમેન્ટ્સ છે. Statement 1 says members of UNHRC are elected by the members of the United Nations General Assembly. And statement 2 says headquarters of UNHRC is located in New York. Okay. So statement 1 જોઈએ, members of UNHRC. So statement 1 is correct. Yes, members of UNHRC are elected by the members of United Nations General Assembly. मतलब कि जितना भी countries
જેટલા બી સ્ટેટ્સ જે મેમ્બર છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના, દેટ ઇન્ક્લુડ્સ ધ કન્ટ્રીઝ ઇન ધ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ ઓલ્સો, રાઈટ. તો એ બધા મેમ્બર્સ વોટ કરે છે ટુ સિલેક્ટ યુએનએચઆરસી મેમ્બર્સ ફોર ધ પીરિયડ ઓફ 3 years. યુએનએચઆરસીની મેમ્બરશિપની ટર્મ હોય છે 3 years. So statement 1 is correct. Statement 2, headquarters of UNHRC. તો આપણને ખ્યાલ છે કે મેજોરિટી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન દેટ આર પાર્ટ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ કે એમનું હેડક્વાર્ટર્સ ન્યુયોર્કમાં હોય છે. બટ ઇન કેસ ઓફ યુએનએચઆરસી ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ બીકોઝ યુએનએચઆરસીનું હેડક્વાર્ટર જે છે એ છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં. ઓકે. સો ઘણી વખત આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે યુપીએસસીમાં પણ અને જીપીએસસીમાં પણ કે કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે તો એનું હેડક્વાર્ટર્સ ક્યાં લોકેટેડ છે, અથવા તો હેડક્વાર્ટર્સ આપેલું હોય અને આપણે જોવાનું કે કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે. સો ઇન ધીસ કેસ ધ હેડક્વાર્ટર્સ ઓફ યુએનએચઆરસી ઇઝ લોકેટેડ ઇન જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ. ઓકે. સો આપણો આ એમસીક્યુનો આન્સર જે છે એ છે A1 ઓનલી, રાઈટ. રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ડેઇલી કરંટ અફેર્સ સિરીઝ છે કે જેમાં આપણે ડેઇલી કરંટ અફેર્સનો ટોપિક લઈએ છીએ અને જેને આપણે ઇનડેપ્થ એનાલિસિસ કરીએ છીએ બોથ પ્રિલિમ્સ એન્ડ મેઇન્સના પર્સપેક્ટિવથી. તો આજનો આપણો ટોપિક જોઈએ તો આ જે ન્યૂઝ ક્લિપિંગ જે છે એ હિન્દુ આર્ટિકલની છે. આનું ટાઇટલ જે છે એ કહે છે કે IMD ફોરકાસ્ટ પ્રેડિક્ટ્સ અબોવ એવરેજ રેઇનફોલ ઇન સપ્ટેમ્બર, રાઈટ. તો આજનો જે ટોપિક છે તેમાં આપણે બે આસ્પેક્ટ કવર કરીશું. એક તો IMD, what about the organization IMD, that is Indian Meteorological Department, and એ મોન્સૂન જે પ્રેડિક્ટ કરે છે, રાઈટ. તો એના અલગ અલગ જે કેટેગરીઝ છે એ કેટેગરીઝ વિશે આપણે જાણીશું અને એ સિવાય એક એન્સો કરીને એક ફિનોમિનન છે એના વિશે આપણે આજે થોડું ડિસ્કશન કરીશું. તો લેટ્સ બિગિન, રાઈટ. સો અબાઉટ IMD, Indian Meteorological Department was established in 1875. IMD is the National Meteorological Service of the country and the principal government agency in all matters relating to meteorology and allied subjects. Okay. So IMD જે છે નેશનલ એજન્સી છે ફોર ઓલ મેટરોલોજીકલ સર્વિસીસ. ઓકે. એન્ડ એનું જે કન્સર્ન મિનિસ્ટ્રી છે એ છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ. એન્ડ ઘણી વખત આ ક્વેશ્ચનમાં પૂછાતું બી હોય છે કે IMDની જે નોડલ મિનિસ્ટ્રી જે છે એ કઈ છે, તો એ આન્સર છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ. એન્ડ સમટાઇમ્સ ઓલ્સો દે આસ્ક કી IMD જે છે એનું હેડક્વાર્ટર્સ ક્યાં છે, તો ઇટ ઇઝ લોકેટેડ ઇન ન્યૂ દિલ્હી, રાઈટ. ગોઈંગ ફોરવર્ડ, સો લેટ્સ ડિસ્કસ ધ ફંક્શન્સ ઓફ IMD. સો જેમ આપણે મેન્શન કર્યું હમણાં, ધ ફંક્શન્સ ઓફ IMD ઇન્ક્લુડ મેટરોલોજીકલ ઓબ્ઝર્વેશન્સ એન્ડ ઓલ્સો ફોરકાસ્ટ પ્રોવાઈડ કરવાનું કે મતલબ ફોર ઓપ્ટિમમ ઓપરેશન ઓફ વેધર સેન્સિટિવ એક્ટિવિટીઝ લાઇક એગ્રીકલ્ચર, ઇરિગેશન, શિપિંગ, એવિએશન, ઓફશોર ઓઇલ એક્સપ્લોરેશન્સ. તો આ બધી એક્ટિવિટીઝ માટે જે છે વેધર પ્રેડિક્ટ કરેલું મતલબ પ્રાયર નોલેજ અબાઉટ વેધર ઇઝ વેરી ક્રુશિયલ ફોર એક્ટિવિટીઝ લાઇક એગ્રીકલ્ચર, ઇરિગેશન એન્ડ અધર્સ. ઓકે. So apart from that, IMD is also involved in warning against severe weather phenomena like tropical cyclone, nor'westers, dust storms, heavy rains, snow, heat waves. તો આ બધા જે નેચરલ ફિનોમિનન્સ છે એને પ્રાયર વોર્ન કરવું કન્ટ્રીને, એનો જે રોલ જે છે એ IMD પ્લે કરે છે. ઓકે. એ સિવાય જે છે IMD સ્ટેટિસ્ટિક્સ, મેટરોલોજીકલ સ્ટેટિસ્ટિક્સ જે પ્રોવાઈડ કરે છે for agricultural activities as I mentioned earlier, water resources management, industries, oil exploration, etc. તો આપણે IMD વિશે જાણ્યું, IMDના ફંક્શન શું છે એ વિશે આપણે થોડું જાણ્યું. હવે આપણે મતલબ આજનું જે આર્ટિકલ છે એમાં એવું મેન્શન કર્યું છે, IMD એ કમેન્ટ કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં જે છે મોર દેન એક્સપેક્ટેડ અબોવ એવરેજ જે છે એ રેઇનફોલ જે એક્સપેક્ટ કરવામાં આવેલો છે. તો IMD રેઇનફોલને કઈ કઈ કેટેગરીઝમાં ડિવાઈડ કરે છે હવે આપણે થોડું એના વિશે જાણીએ. So rainfall distribution categories by the IMD. So basically IMD maintains 5 rainfall distribution categories all India level पर. तो पहली कैटेगरी है ये है नॉर्मल और नियर नॉर्मल. तो नॉर्मल और नियर नॉर्मल में શું છે કે when percentage departure of actual rainfall is plus or minus 10% of LPA. What is LPA? Long period average. A long period average जो છે
એનો મતલબ એ છે કે લાસ્ટ 1961થી લઈને 2010 સુધીનો એક લાંબો પીરિયડ જે લે છે આઈએમડી કન્સિડર કરે છે અને એનું એવરેજ જે છે એ રેઇનફોલ કન્સિડર કરે છે વિચ ડિફર્સ ફ્રોમ મંથ ટુ મંથ એન્ડ ઓલ્સો ઓબ્વિયસલી યર માટે એ ફિક્સ હોય છે નંબર. તો એ જે નંબર જે છે LPA લોંગ પીરિયડ એવરેજ એ જે છે ઇટ ઇઝ 87 centimeter. So when the rainfall for this particular year is more or less than 10%, તો એને જે છે IMD ક્લાસિફાય કરે છે એઝ નોર્મલ ઓર નિયર નોર્મલ. ઓકે, એ જ રીતે સેકન્ડ કેટેગરી છે બિલો નોર્મલ. તો જ્યારે 87 સેન્ટીમીટરથી બિલો લેસ દેન 10% અગર નીચે જાય LPAથી 90 to 96% જેવું જાય તો એને બિલો નોર્મલમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે. એ જ રીતે બાકીની 3 કેટેગરીઝ છે એ છે અબો નોર્મલ, ડેફિશિયન્ટ એન્ડ એક્સેસ. Above normal is when 104 to 110%, deficient is when less than 90% of LPA, right? અને એ સિવાય લાસ્ટમાં એક્સેસ કેટેગરી કે જ્યારે રેઇનફોલ જે છે ઇટ ઇઝ મોર દેન 110% ઓફ લોંગ પીરિયડ એવરેજ. સો બેઝિકલી આમાંથી આપણને જાણવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક એ છે LPA કે IMD જે છે આને બેન્ચમાર્ક કન્સિડર કરે છે ટુ પ્રેડિક્ટ the rainfall, to categorize the rainfall for particular year or particular month of this particular year. For in this case it is September 2022, right? તો આજનો જે આર્ટિકલ છે એમાં IMD એ કમેન્ટ જે કરી છે ઇટ સેઝ કે because of strong La Nina conditions, the rainfall in the month of September 2022 is expected to be normal, more than normal, above normal, above average, right? તો હવે લા નીના શું છે એ જાણવા માટે હવે આપણે આમાં થોડું ડિટેલમાં ચર્ચા કરીશું. તો લા નીનાને જાણવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્ઝો ફિનોમિનન. સો વોટ ઇઝ એન્ઝો ફિનોમિનન? જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એન્ઝોનો મતલબ થાય છે એલ નીનો સદર્ન ઓસિલેશન. એલ નીનો EN and SO, southern oscillation, SO, that is ENSO. Okay, so El Nino is one of the most important climatic phenomenon on earth due to its ability to change the global atmospheric circulation, કે જે એના કારણે it influences the temperature and precipitation across the globe. હવે આપણે થોડા ફિનોમિનાને થોડું બ્રેકડાઉન કરીએ. એન્ઝો એક બેઝિકલી એક ફિનોમિનન છે કે જેના એક ફેઝમાં 3 અલગ અલગ ફેઝમાં એ ડિવાઇડેડ છે. તો પહેલાં તો આપણે વર્ડ બાય વર્ડ જોઈએ. સધર્ન ઓસિલેશનનો પહેલાં તો આપણે જાણીએ કે સધર્ન ઓસિલેશન કેમ એને સધર્ન ઓસિલેશન કેમ યુઝ કર્યો છે ટર્મ? બિકોઝ આ જે ફિનોમિનન જે છે એ સધર્ન હેમિસ્ફિયરમાં જોવા મળે છે ઇન બિટવીન ધ સેન્ટ્રલ પેસિફિક એન્ડ ઇસ્ટર્ન પેસિફિક જે રીજન જે છે સધર્ન હેમિસ્ફિયરનો. That is why it is called southern oscillation. હવે what is the meaning of oscillation? ઓસિલેશનનો મતલબ જેમ આપણને ખબર છે કે કોઈક વસ્તુ જે છે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર કે એક જગ્યાએથી બીજા પોઈન્ટ પર ઓસિલેટ કરે તો દેટ ઇઝ કોલ્ડ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઓસિલેશન. તો આ કેસમાં શું ઓસિલેટ થાય છે હવે આપણે જાણીએ. તો આ કેસમાં બેઝિકલી જે છે ઓશનનું જે ટેમ્પરેચર છે ઓશન ટેમ્પરેચર જે છે એ ઓસિલેટ થાય છે ફ્રોમ ઇસ્ટર્ન પેસિફિક ઓશન to Central Pacific Ocean and then again from Central Pacific Ocean to Eastern Pacific Ocean. તો જેમ આપણે હમણાં મેન્શન કર્યું કે ENSO ઇઝ અ ફિનોમિનન કે જે 3 ફેઝીસમાં ડિવાઇડેડ છે. તો 3 ફેઝીસ કયા કયા છે? 3 ફેઝ જે છે ફર્સ્ટ ફેઝ છે ન્યુટ્રલ કન્ડિશન, નોર્મલ કન્ડિશન. સેકન્ડ ફેઝ જે છે એલ નીનો કન્ડિશન, રાઈટ. અને થર્ડ ફેઝ જે હમણાં આપણે મેન્શન કર્યું હતું લા નીના કન્ડિશન્સ, રાઈટ. તો આ 3 અલગ અલગ ફેઝીસમાં ડિવાઇડેડ છે એન્ઝો. તો આપણે પહેલાં તો જાણીએ કે નોર્મલ કન્ડિશનમાં શું થતું હોય છે. સો નોર્મલ કન્ડિશનમાં જ્યારે ટ્રેડ વિન્ડ્સ ફોર એક્ઝામ્પલ ટ્રેડ વિન્ડ્સ જે છે આપણને ખબર છે કે એટમોસ્ફેરિક વિન્ડ છે ઇન ધ ટ્રોપિક્સ કે જે ફ્લો કરે છે ફ્રોમ વેસ્ટર્ન રીજન ટુ ઈસ્ટર્ન રીજન. તો જ્યારે નોર્મલ કન્ડિશન્સ હોય તો એ ટાઈમે સાઉથ અમેરિકા કે જે આપણે ઈસ્ટર્ન પેસિફિક ઓશન પર લોકેટેડ છે, રાઈટ. તો ત્યાંથી ટ્રેડ વિન્ડ્સ જે છે નોર્મલ સ્પીડ પર they move from western region to eastern region, that is towards Australia, New Zealand, Indonesia, right. આ રીજન પર એ મૂવ કરે છે કે જેના કારણે જ્યારે એ વિન્ડ્સ અહીંયા પહોંચે તો કન્વેક્શન કરંટના કારણે અહીંયા જે છે ક્લાઉડ્સ ફોર્મ થાય, અહીંયા પ્રેસિપિટેશન થાય
અને આવી રીતના એક આ સર્ક્યુલેશન મોશન થાય, સર્ક્યુલર જે મોશન થાય અહીંયાથી, જેમાં આપણે વી કેન સી ધીસ સધર્ન ઓસિલેશન જે આને છે, મતલબ સાઉથ પેસિફિક ઓશન ઈસ્ટર્ન પેસિફિક ઓશનથી સેન્ટ્રલ પેસિફિક ઓશન આ જે છે ટ્રેડ વિન્ડ્સ એ મૂવ થાય છે નોર્મલ કન્ડિશન્સમાં, રાઈટ. અને એના કારણે પછી જ્યારે અહીંયા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ઇન્ડોનેશિયાવાળા રીજન પર જ્યારે પહોંચે છે, દેટ ઇઝ ધ સેન્ટ્રલ પેસિફિક રીજન, તો ત્યાં પ્રેસિપિટેશન થાય છે, રાઈટ. અને આખી આવું સર્ક્યુલર મોશન થાય છે કે જેને વોકર ઓસિલેશન કહેવામાં આવે છે. ઓકે, તો આ જે છે નોર્મલ કન્ડિશનમાં છે. હવે આપણે જાણીએ કે એલ નીનો કન્ડિશન્સમાં શું થાય છે. તો જ્યારે બી એલ નીનો કન્ડિશન્સ ડેવલપ થાય તો એ કેસમાં જ્યારે આ ટ્રેડ વિન્ડ્સ જે છે, જે આપણે અહીંયા હમણાં મેન્શન કર્યું કે આ જે છે આપણું આ સાઉથ અમેરિકા છે, જે ઈસ્ટર્ન પેસિફિક ઓશન છે, રાઈટ. તો એ સાઉથ અમેરિકાના ઈસ્ટર્ન પેસિફિક ઓશનથી આ ટ્રેડ વિન્ડ્સ જે છે, જે નોર્મલ કન્ડિશન્સમાં જે મૂવ થતી હોય છે ટુવર્ડ સેન્ટ્રલ પેસિફિક ઓશન, પણ એ ટ્રેડ વિન્ડ્સ થોડી સ્લો પડી જાય છે વેન ધેર આર એલ નીનો કન્ડિશન્સ. તો એ કેસમાં શું થાય છે કે આ જે પર્ટિક્યુલર રીજન જે છે આપણો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયાવાળો જે રીજન છે કે સેન્ટ્રલ પેસિફિક ઓશન છે, તો એ નોર્મલ કરતાં વધારે થોડોક ઠંડો પડી જાય છે. તો આની કારણે અહીંયા જે છે આજનો જે ભાગ છે, આ જે ઠંડો ભાગ પડી જાય છે, રાઈટ. અને ટ્રેડ વિન્ડ્સ બી અહીંયા વીક હોય છે. તો આના કારણે શું થાય છે કે જે ઇક્વેટોરિયલ સાઇડથી જે આવે છે કરંટ, રાઈટ, ફ્રોમ સેન્ટ્રલ પેસિફિક ટુ ઈસ્ટર્ન પેસિફિક, તો એ ડોમિનેટિંગ ફેક્ટર હોય છે. તો એના કારણે અહીંયાથી જે ગરમ જે આવે છે ફ્લો, એના કારણે અહીંયા વધારે ટેમ્પરેચર, સી સરફેસ ટેમ્પરેચર જે છે એ વધી જાય છે. એના કારણે વી ગેટ ટુ સી અહીંયા આ જે રીજનમાં જે છે ડ્રાઉટની કન્ડિશન્સ ઊભી થાય છે. કેમ? કારણ કે અહીંયા જે નોર્મલ ફ્લોમાં ટ્રેડ વિન્ડ્સમાં જેની કારણે અહીંયા જે મોઇશ્ચર આવતું હતું એ ઓછું થઈ ગયા છે. એના કારણે આ રીજન પર પર્ટિક્યુલરલી ડ્રાઉટ કન્ડિશન જનરેટ થાય છે. અને આની ઇમ્પેક્ટ ઇન્ડિયા પર શું થાય છે તો એ પણ આપણે જોઈએ. તો આના કારણે ઇન્ડિયામાં પણ જે છે એ ડ્રાઉટ જેવી કન્ડિશન્સ ઊભી કરે છે, રાઈટ. હવે આની પાછળ મતલબ ફેક્ચ્યુઅલ આપણી જોડે ડેટા પણ છે કે અત્યાર સુધીના છેલ્લા 130 યર્સમાં જે 60%થી વધારે ડ્રાઉટ કન્ડિશન્સ જ્યારે પણ ઇન્ડિયામાં થઈ, દેટ વોઝ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એલ નીનો. મતલબ જ્યારે બી એલ નીનોનું ફિનોમિનન જ્યારે એલ નીનો જ્યારે સ્ટ્રોંગ હતો તો ત્યારે 60% ઓફ ધ ટાઈમ્સ ઇન્ડિયામાં એવું થયું હતું કે જ્યારે ડ્રાઉટ કન્ડિશન્સ ઊભી થઈ હતી, રાઈટ. તો એલ નીનોનું આપણે જાણી શકીએ કે મતલબ એક રીતે કહી શકીએ કે એના કારણે અહીંયા સેન્ટ્રલ પેસિફિક ઓશન રિજનમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં, ઇન્ડોનેશિયામાં, ઇન્ડિયામાં, રાઈટ, એ બધી કન્ટ્રીઝમાં જે ડ્રાઉટ કન્ડિશન્સ ઊભી કરે છે. એલ નીનોનો બેઝિકલી મતલબ, એલ નીનો ઇઝ અ સ્પેનિશ ટર્મ કે જેનો ઇંગ્લિશમાં જે લિટરલ સેન્સમાં આપણે જોઈએ તો મતલબ થાય છે ચાઇલ્ડ બોય. ઓકે, હવે એલ નીનોની એક્ઝેક્ટ ઓપોઝિટ જે ટર્મ છે કે એક્ઝેક્ટ ઓપોઝિટ જે ફિનોમિનન છે એને કહેવાય છે લા નીના, રાઈટ. જે આજના આપણા ટોપિકનો મેઇન મતલબ આપણે મુદ્દો જે છે લા નીના. તો લા નીનાનું એવી એક સ્પેનિશ ટર્મ છે ઓબ્વિયસલી કે જેનો મતલબ થાય છે ચાઇલ્ડ ગર્લ. હવે આપણે જોઈએ કે લા નીના કન્ડિશન્સ જ્યારે ડોમિનેટિંગ હોય તો એ કેસમાં શું થતું હોય છે. તો જ્યારે બી લા નીના કન્ડિશન્સ ડોમિનેટ કરતી હોય તો એ કેસમાં એ થાય છે કે ટ્રેડ વિન્ડ્સ જે છે, જે આપણી અહીંયા ઈસ્ટર્ન પેસિફિક ઓશનથી સેન્ટ્રલ પેસિફિક ઓશન પર જે મૂવ કરતી હોય છે, તો એ વધારે ડોમિનેટ કરવા લાગે છે, વધારે ડોમિનેટિંગ થઈ જાય છે, રાઈટ. તો એના કારણે શું થાય છે કે આ જે રીજન છે આપણો સેન્ટ્રલ પેસિફિક રીજન, તો એ રીજનમાં જે છે રેઇનફોલ કન્ડિશન્સ બહુ વધી જાય છે કન્વેક્શન કરંટના કારણે, રાઈટ. અને અહીંયા જે છે સી સરફેસ ટેમ્પરેચર જે છે સાઉથ અમેરિકા પાસે, પર્ટિક્યુલરલી ખાસ કરીને આ જે પેરુ રીજન પાસે, તો એનું જે ટેમ્પરેચર છે ઇટ બિકમ્સ કુલર દેન નોર્મલ. સો આપણે જેમ હમણાં જોયું એલ નીનો, તો એલ નીનોનું એક્ઝેક્ટ ઓપોઝિટ ફિનોમિનન જે છે એ છે લા નીના. તો એક રીતે આપણે સિમ્પલ ટર્મ્સમાં એક લાઇનમાં કહીએ તો એલ નીનોમાં જે છે
એ ટેમ્પરેચર જે છે સી સરફેસ ટેમ્પરેચર સાઉથ અમેરિકા પાસે વધી જાય છે અને લા નીનામાં જે છે સી સરફેસ ટેમ્પરેચર જે છે એ ઘટી જાય છે. હવે એની ઇમ્પેક્ટ આપણે હમણાં જોયું કે સેન્ટ્રલ પેસિફિક રિજનમાં શું થાય છે. તો એની ઇમ્પેક્ટ જે છે એની કારણે રેઇનફોલ કન્ડિશન્સ અહીંયા વધી જાય છે અને ઓબ્વિયસલી એઝ વી નો કે જ્યારે રેઇનફોલ કન્ડિશન્સ વધી જાય તો ત્યારે ફ્લડ સિચ્યુએશન્સ પણ વધી જાય છે અને એ જ સિચ્યુએશન આપણને ઘણી વખત મતલબ એની ઇમ્પેક્ટ જે છે એ ઇન્ડિયામાં પણ જોવા મળતી હોય છે કે ઇન્ડિયામાં પણ જે છે રેઇનફોલ ડોમિનેટ કરવા લાગે છે. જેમ કે આજનો આર્ટિકલ બી આપણને કહી રહ્યો છે કે આઈએમડીનું સ્ટેટમેન્ટ કહે છે કે બિકોઝ ઓફ સ્ટ્રોંગ લા નીના September 2022 is expected to have more than normal rainfall. ઓકે, સો બેઝિકલી આપણે અત્યારે લા નીના એન્સો આખો એક જે કોન્સેપ્ટ છે ફિનોમિનન છે જોગ્રાફીનો એને આપણે ડિટેલમાં અત્યારે સમજ્યા કે જેમાં 3 ફેઝિસ હોય છે. એક તો જે છે ન્યુટ્રલ ફેઝ કે જેમાં નોર્મલ ટ્રેડ વિન્ડ્સ જે છે ઇટ મૂવ્સ ફ્રોમ ઈસ્ટર્ન સાઇડ ટુ વેસ્ટર્ન સાઇડ ઇન ધ ટ્રોપિકલ રીજન, રાઈટ. અને એલ નીનો જે છે પર્ટિક્યુલરલી તો એ કેસમાં એ થાય છે કે જે ટ્રેડ વિન્ડ્સ જે છે દે બીકમ વીક. તો એના કારણે સેન્ટ્રલ સાઇડથી જે છે સેન્ટ્રલ પેસિફિક રિજનથી જે હોટ કરંટ જે છે તો એના કારણે સી સરફેસ ટેમ્પરેચર એ વધારે છે ટુવર્ડ્સ ધ ઈસ્ટર્ન પેસિફિક ઓશન મૂવ કરે છે એટલા માટે. તો એ સાઉથ અમેરિકા સાઈડ ટેમ્પરેચર વધી જાય છે અને ડ્રાઉટ કન્ડિશન્સ ઊભી થાય છે સેન્ટ્રલ પેસિફિકમાં, જેમ કે ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં, ઇન્ડોનેશિયામાં અને આગળ જતાં સાઉથ એશિયામાં, ઇન્ડિયામાં પણ. અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ શું છે લા નીના. તો લા નીનામાં શું થાય છે તો ટ્રેડ વિન્ડ્સ જે છે ખૂબ જ સ્ટ્રોંગ થઈ જાય છે, ડોમિનેટિંગ થઈ જાય છે. એન્ડ એઝ વી નો કે ટ્રેડ વિન્ડ્સ મૂવ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ, ઈસ્ટર્ન પેસિફિક ઓશન ટુ સેન્ટ્રલ પેસિફિક ઓશન. તો એના કારણે ફ્લડ સિચ્યુએશન્સ બીકોઝ ઓફ heavy precipitation in Australia, New Zealand, Indonesia and obviously in India. So this was the ENSO phenomenon. So basically આજના આર્ટિકલમાં આપણે કવર કર્યું કે IMD, what is the role of IMD, about IMD, right. IMD રેઇનફોલને કેટેગરાઇઝ કઈ રીતના કરે છે. 5 કેટેગરીઝ આપણે જોઈ. કઈ હતી? નોર્મલ ઓર નિયર નોર્મલ, બિલો નોર્મલ, અબો નોર્મલ, ડેફિશિયન્ટ એન્ડ એક્સેસ. એન્ડ ઓલ્સો we also learned about LPA, that is a long period average, કે જેમાં 1962થી લઈને 2010 સુધીની એક એવરેજ નીકાળે છે IMD, કે એને આખા વર્ષની પણ એવરેજ નીકાળે છે અને એવરી મંથ માટે પણ એવરેજ નીકાળે છે. ઓકે, સો આપણે IMDના ફંક્શન્સ, IMD અબાઉટ ધ રોલ ઓફ IMD કઈ રીતના કેટેગરાઇઝ કરે છે એ જાણ્યું અને એ સિવાય આપણે એન્સો ફિનોમિનન વિશે સમજ્યા ડિટેલમાં. સો આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ થોડો મતલબ એન્સોનો જે કોન્સેપ્ટ જે છે જિયોગ્રાફિકલ એ સમજમાં આવ્યો છે. અને આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ લખી શકો છો. તો વીલ ડેફિનેટલી ટ્રાય ટુ સોલ્વ યોર ડાઉટ. તો હવે આપણે આજનો આ જે ટોપિક જે છે એના ઉપર જે એક MCQ છે તો હવે MCQ સોલ્વ કરીએ. સો વી હેવ અ ક્વેશ્ચન કે સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા ઇઝ પબ્લિશ્ડ એન્યુઅલી બાય વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ. તો ઘણી વખત મતલબ યુપીએસસીમાં આ ટાઈપના સવાલો પૂછાતા હોય છે કે આ પર્ટિક્યુલર રિપોર્ટ જે છે એ કઈ ઓર્ગેનાઇઝેશને પબ્લિશ કર્યો, કાં તો આમાં આ ઓર્ગેનાઇઝેશન છે આમાંથી કયા રિપોર્ટ જે છે એ પબ્લિશ કરતી હોય છે. સો ઇન કેસ ઓફ સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા વી હેવ 4 ઓપ્શન્સ: UNEP, PMO, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, IMD એન્ડ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. સો આનો કરેક્ટ આન્સર છે ઓપ્શન C, દેટ ઇઝ IMD. સો IMD પબ્લિશિસ એન્યુઅલ રિપોર્ટ ઓન સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા. સો બેઝિકલી આ રિપોર્ટમાં શું કવર કરે છે IMD કે it covers the highlights of long term and annual changes in temperature, rainfall, weather events, etc. So this is an annual report published by IMD. Okay. તો આજના ટોપિકની હેડલાઇન જે છે એ છે કે શોર્ટ anti-TB regimen gets global nod as trials are positive. તો થોડું જાણીએ કે ન્યૂઝ શું કહેવા માંગે છે. તો રિસન્ટલી દેટ ઇઝ ઓન 4th of September એક મતલબ ડ્રગ ટ્રાયલ ચાલી રહ્યું હતું ફોર TB ટ્રીટમેન્ટ, રાઈટ. અને પર્ટિક્યુલર ડ્રગ રેજિમેન્ટ જે છે એનું નામ છે BPL. આપણા માટે આ નામ યાદ રાખવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આ ડ્રગ જે છે આ ડ્રગ રેજિમેન્ટ જે છે એનાથી એ બેનિફિટ એ થશે કે અત્યાર સુધી જે છે નોર્મલી જે ટીબીની ટ્રીટમેન્ટ ચાલતી હતી કે એની માટે 6 મહિનાથી 18 મહિના જેટલો સમય લાગતો હતો. આ જે ડ્રગ જે છે ડ્રગ સાયકલ જે છે એના પછી જે છે ટીબી ટ્રીટમેન્ટ જે છે મેક્સ ટુ મેક્સ 6 મંથ જેવો ટાઈમ લાગે છે, રાઈટ. તો આના જે ટ્રાયલ્સ જે છે એ સક્સેસફુલ રહ્યા. અક્રોસ મલ્ટિપલ કન્ટ્રીઝમાં આના ટ્રાયલ્સ કન્ડક્ટ કરવામાં આવ્યા હતા કે જેમાં આઉટકમ્સ જે ફેવરેબલ રહ્યા ફોર
84 to 94% ઓફ ધ પીપલ હુ આર સફરિંગ ફ્રોમ ટીબી. તો હવે આજનો જે ટોપિક જે છે આપણો મેઇન છે ટીબી. તો હવે થોડું આપણે ટીબી વિશે જાણીએ. વોટ ઇઝ એક્ઝેક્ટલી ટ્યુબરક્યુલોસિસ, રાઈટ? સો લેટ્સ બિગિન. So tuberculosis is a bacterial infection. આ યાદ રાખવું જરૂરી છે, બેક્ટેરિયલ છે, કારણ કે આપણે આવું ઘણી બધી વખત ક્વેશ્ચન પેપરમાં જોયેલું હોય છે કે કોઈ પર્ટિક્યુલર ડિસીઝ જે છે એ બેક્ટેરિયાના થ્રુ થાય છે, તમને બેક્ટેરિયાના થ્રુ થાય છે કે પછી ફંગસ છે, વાયરસ છે, કયા મીડિયમથી થાય છે, એ ઘણી વખત ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતો હોય છે. સો ટીબી ઇઝ અ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દેટ સ્પ્રેડ્સ થ્રુ inhaling tiny droplets from the cough or sneezes of an infected person. સો બેસિકલી આ લાઈનથી આપણે એટલું તો ખ્યાલ આવી ગયો છે કે ટીબી ઇઝ અ કન્ટેજિયસ ડિસીઝ. સો અગર કોઈ એક વ્યક્તિને પર્સન એક્સને અગર ટીબી છે તો એના કોન્ટેક્ટમાં રહેવાથી, મતલબ અગર એના ટાઇની ડ્રોપલેટ્સ અગર એ છીંક ખાય છે તો એનાથી પણ જે છે એની આસપાસમાં જે કોઈ વ્યક્તિ છે એને પણ ટીબી થઈ શકે છે. સો બેસિકલી ટીબી ઇઝ અ બેક્ટેરિયલ ઇન્ફેક્શન વિચ ઇઝ ઓલ્સો કન્ટેજિયસ, રાઈટ? ઇટ મેઇનલી અફેક્ટ્સ લંગ્સ. એઝ વી નો કે મતલબ જેવી ટીબી પેશન્ટો આપણે ખ્યાલ છે કે મેઇન તો એમનો જે લંગ્સનો છે ઇટ મેઇનલી અફેક્ટ્સ લંગ્સ, બટ ઇટ કેન ઓલ્સો અફેક્ટ અધર બોડી પાર્ટ્સ સચ એઝ એબડોમિન, ગ્લાન્ડ્સ, બોન્સ એન્ડ નર્વસ સિસ્ટમ. ઓકે, સો ટીબી ઇઝ પોટેન્શિયલી curable. It is a serious condition, but it can also be cured if it's treated with right antibiotics. अगर राइट टाइम पर राइट પ્રિસ્ક્રિપ્શન દ્વારા જે છે રાઇટ એન્ટીબાયોટિક્સ અગર લેવામાં આવે તો ટીબી ઇઝ ઇઝીલી ક્યોરેબલ. કે જેના વિશે હમણાં આપણે ચર્ચા બી કરી કે હવે જે ટીબી માટેની જે ડ્રગ આવ્યું છે કે જે 6 મંથ્સની એક સાયકલ હોય છે એમાં કમ્પ્લીટ થઈ જાય. યુઝ્યુઅલી 6 થી 18 મહિનાનો ટાઈમ લાગતો હતો, હજી પણ એ ટાઈમ લાગે છે, રાઈટ? તો હવે આપણે જાણીએ તો ટીબીના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ વિશે. તો સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ટીબી ઇન્ક્લુડ કફ, જેમાં હમણાં આપણે ડિસ્કસ કર્યું, કફિંગ દેટ લાસ્ટ ફોર મોર દેન 3 weeks. એ સિવાય જે છે કફિંગ, બ્લડ, ફીવર, લોસ ઓફ એપેટાઇટ, ચેસ્ટ પેઇન, ફેટીગ. તો આ બધા બેઝિક સિમ્ટમ્સ છે ટીબીના. તો ટીબીના બેઝિકલી 3 ટાઈપ્સ છે. તો આપણે ટાઈપ્સ વિશે જાણીએ. ફર્સ્ટ ટાઈપ ઓફ ટીબી ઇઝ પલ્મનરી ટીબી. પલ્મનરી મીન્સ એનીથિંગ દેટ ઇઝ રિલેટેડ ટુ લંગ્સ. સો બેઝિકલી કોઈ ટીબી જ્યારે લંગ્સમાં ફેલાય તો દેટ ઇઝ કોલ્ડ પલ્મનરી ટીબી એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ કન્ટેજિયસ ટાઈપ. મતલબ આ ટીબી અગર કોઈ બી વ્યક્તિ ને થાય છે તો ઇટ હેઝ ધ મેક્સિમમ ચાન્સીસ કે બીજામાં બી એ સ્પ્રેડ થઈ શકે છે, કરી શકે છે. બટ ઇટ મોસ્ટ હેલ્ધી પીપલ. જનરલી શું થાય છે કે પલ્મનરી ટીબી જે છે મોસ્ટલી મતલબ હેલ્ધી લોકોમાં કે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સમાં નથી થતો. મતલબ જ્યારે બી અગર આ બેક્ટેરિયા જે છે અગર બોડીમાં આપણા એન્ટર બી થાય છે કોઈ હેલ્ધી વ્યક્તિના, તો પણ આપણી જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ આ બેક્ટેરિયાને જે છે કિલ કરી કાઢે છે, રાઈટ? તો દેટ ઇઝ વાય હેલ્ધી પીપલમાં, હેલ્ધી લોકોમાં પલ્મનરી ટીબી, પલ્મનરી ટીબીનો કેસ મતલબ જોવા નથી મળતો, કારણ કે આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે એટલી સક્ષમ છે કે ટીબીના બેક્ટેરિયાને ત્યાં કિલ કરી શકે છે અથવા તો એની સામે ડિફેન્ડ કરી શકે છે આપણી બોડીને. સેકન્ડ જે ટાઈપ છે એ છે લેટન્ટ ટીબી. તો હવે જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ ટીબીના બેક્ટેરિયાને અગર કિલ નથી કરી શકતી, અગર એના અગેન્સ્ટમાં આપણને ડિફેન્ડ નથી કરી શકતી, તો ઘણી વખત શું થાય છે કે બેક્ટેરિયા જે છે આપણા બોડીની અંદર રહી જાય છે. એ બેક્ટેરિયા જે ભલે આપણામાં સિમ્ટમ્સ નથી આવતા, આપણને ઉધરસ નથી આવતી કે બીજા જેટલા બી સિમ્ટમ્સ હમણાં આપણે જોયા સિમ્ટમ્સ નથી બતાવતું, પણ એ લેટન્ટ ટીબીવાળા કેસમાં શું થાય છે કે આગળ જતાં ભવિષ્યમાં એ પછી આપણને એના સિમ્ટમ્સ આવી શકે છે, રાઈટ? તો લેટન્ટ ટીબી ઇઝ દેટ ટીબી કે જેમાં આપણું ઇમ્યુન સિસ્ટમ જે છે એના બેક્ટેરિયાને કિલ તો નથી કરી શકતું, પણ આપણા બોડીમાં એક ડોર્મન્ટ કન્ડિશનમાં જેને કહી શકાય એ આપણા બોડીમાં રહે છે. એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ લેટન્ટ ટીબી ઇઝ દેટ ઇટ ઇઝ નોટ ઇન્ફેક્શિયસ ટુ અધર પીપલ. સો અગર કોઈને લેટન્ટ ટીબી છે, રાઈટ, તો એનાથી કોઈ બીજા વ્યક્તિને એનાથી કોઈ ઇન્ફેક્શન ટીબીનું થતું નથી. ધ થર્ડ ટાઈપ ઓફ ટીબી, ધ થર્ડ કેટેગરી, ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ ટીબી. સો બેઝિકલી એક્ટિવ ટીબી ઇઝ વેન આપણું ઇમ્યુન સિસ્ટમ જ્યારે વીક હોય, બોડીનું ઇમ્યુન સિસ્ટમ જ્યારે વીક હોય ત્યારે કાં તો આપણું લેટન્ટ ટીબી જે છે એ ડોર્મન્ટ કન્ડિશનમાંથી વાપસ એક્ટિવ કન્ડિશનમાં આવી જાય. તો એના કારણે શું થાય કે આપણા લંગ્સમાં પછી ફેલાવા લાગે, લંગ્સમાંથી ફેલાઈને પછી ધીમે ધીમે બોડીના ડિફરન્ટ પાર્ટ્સમાં ફેલાવા લાગે એન્ડ ઇવેન્ચ્યુઅલી વી ડેવલપ સિમ્ટમ્સ ઓફ કફ એન્ડ ફીવર એટસેટ્રા. સો જનરલી એક્ટિવ ટીબી બહુ ઓછા લોકોમાં જોવા મળતો હોય છે. એક રીતે આપણે જોઈએ તો ઓવરઓલ વર્લ્ડની જે પોપ્યુલેશન જે છે એના 25% જે પોપ્યુલેશન જે છે દે ઇન સમ વે ઓર ધી અધર સફર ફ્રોમ ટીબી.
બટ ધ થિંગ ઇઝ જેમ આપણે ડિસ્કસ કર્યું લેટન્ટ ટીબી કે મતલબ અગર ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિના બોડીમાં અગર બેક્ટેરિયા બી છે ટીબીનો તો પણ એ લેટન્ટ સિચ્યુએશનમાં હશે કે ડોર્મન્ટ કન્ડિશનમાં હશે તો એનાથી કોઈ એને તકલીફ નહીં થાય. સો એક્ટિવ ટીબી ક્યારે થાય છે? હાર્ડલી મતલબ જે આપણે ડિસ્કસ કર્યું કે 1/4 એટલે કે 25% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન, અને એના પણ ખાલી 5 કે 15% ઓફ ધ પીપલ વિલ ઓનલી ફોલ સિક વિથ એક્ટિવ ટીબી, રાઈટ. તો કાફી નાનો નંબર છે એક રીતે જોવા જઈએ, બટ સ્ટીલ ઇટ ઇઝ હ્યુજ વેન ઇટ ઇન ટર્મ્સ ઓફ એબ્સોલ્યુટ નંબર્સ. લેટન્ટ ટીબી could develop into active TB disease at a later date, particularly if your immune system becomes weak. જેમ આપણે ડિસ્કસ કર્યું, અગર આપણી ઇમ્યુન સિસ્ટમ વીક હોય તો લેટન્ટ ટીબી becomes turns into active TB. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે ગ્લોબલ બર્ડન ઓફ ટીબી. તો ઇન ધીસ ઇઝ WHO ડેટા કે ઇન 2020 1.5 મિલિયન પીપલ એટલે કે 15 લાખ લોકોની ડેથ થઈ હતી બિકોઝ ઓફ ટીબી. ટીબી ઇઝ પ્રેઝન્ટ, સો બેસિકલી ઇટ્સ નોટ લાઈક કે કોઈ પર્ટિક્યુલર એજ ગ્રુપના જ લોકોને આ પર્ટિક્યુલર ટીબી વધારે થતો હોય છે કે કોઈ પર્ટિક્યુલર રિજનમાં કન્ટ્રીઝમાં વધારે થતો હોય છે. ટીબી સ્પ્રેડ અક્રોસ ઓલ ધ વર્લ્ડ. એવું નથી કે કોઈ ડેવલપ કન્ટ્રીઝમાં ટીબી એલિમિનેટ થઈ ગયો છે, ડેવલપ કન્ટ્રીઝમાં પણ ટીબી છે, રાઈટ. બટ હાઈ બર્ડન ટીબી કન્ટ્રીઝ જે છે કે એવી કન્ટ્રીઝ કે જેમાં ટીબીના કેસીસ સૌથી વધારે જોવા મળે છે, તો એમાં ફર્સ્ટ ઇન્ડિયા, દેન ચાઇના, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ એન્ડ પાકિસ્તાન. ઓકે, તો આપણે આગળ જોઈએ કે ટ્રીટમેન્ટ વિશે, કે જેમ આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું કે ટીબીની ટ્રીટમેન્ટ કે ટીબીનો ક્યોર જે છે ઇટ ઇઝ પોસિબલ, રાઈટ. જેમ કે અત્યાર સુધી આપણે જે છે 6 to 18 મંથ્સની જે સાયકલ ચાલતી હતી ડ્રગ્સની એ હતી. હવે નવું જે ડ્રગ શોધાયું છે કે જેમાં વિધિન 6 મંથ્સ આપણે ટીબી કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ છીએ. સો વી કેન કમ ટુ અ કન્ક્લુઝન કે ટીબી કેન બી ક્યોર્ડ ઇઝીલી ઇફ given the right medicines, if given the right antibiotics at the right time. ઓકે, બટ ઘણા બધા એન્ટીબાયોટિક્સ એવા છે કે they have been used because several different antibiotics are used because some forms of TB are resistant to certain antibiotics. Now what is the meaning of resistant to certain antibiotics? તો હવે થોડું આપણે તમને ઘણી વખત આ ટર્મ સાંભળ્યું હશે કે MDR મતલબ કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ, રાઈટ. તો આપણે એક કામ કરીએ, હવે ટીબીને એક કેસ સ્ટડી તરીકે લઈએ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ. તો મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ત્યારે ડેવલપ થાય કોઈ પણ બોડીમાં. ફોર એક્ઝામ્પલ ટીબીની વાત કરીએ આપણે, તો એન્ટી ટીબી મેડિસિન્સ જે છે એ ખાસા ટાઈમથી લેવામાં આવી રહી છે. ફોર ઓવર ધ પીરિયડ ઓફ ડેકેડ્સ જે છે ઇટ ઇઝ બીંગ કન્ઝ્યુમ્ડ બાય પીપલ, રાઈટ, અક્રોસ ધ ગ્લોબ. તો હવે ડ્રગ રેઝિસ્ટન્સ ક્યારે ડેવલપ થાય બોડીમાં, હ્યુમન બોડીમાં, કે જ્યારે એન્ટી ટીબી મેડિસિન્સ આર યુઝડ ઇનઅપ્રોપ્રિએટલી, કે જેટલી તમને પ્રિસ્ક્રિપ્શનમાં લખવામાં આવી હોય એનાથી વધારે કાં તો એનાથી ઓછી તમે મેડિસિન્સ લો, કાં તો પછી થ્રુ ઇનકરેક્ટ પ્રિસ્ક્રિપ્શન બાય હેલ્થ કેર પ્રોવાઈડર્સ, કે જ્યારે ઘણી વખત ડૉક્ટર્સ છે કોઈ ખોટું પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરી દીધું હોય કે થોડું ગલત મતલબ પ્રિસ્ક્રિપ્શન જે પેશન્ટ અકોર્ડિંગ જે પ્રોવાઈડ ના કર્યું હોય, અથવા તો પુઅર ક્વોલિટી ઓફ ડ્રગ્સ, અથવા પેશન્ટ સ્ટોપિંગ ધ ટ્રીટમેન્ટ પ્રીમેચ્યોરલી. તો ઘણી વખત એવું બી થતું હોય છે કે પેશન્ટ જે છે એનો જે પ્રોપર ડ્રગ સાયકલ જે છે એને ફોલો નથી કરતા હોતા. એની કારણે બી જે છે હ્યુમન બોડીમાં એ પર્ટિક્યુલર બેક્ટેરિયાને લઈને કે એક વાયરસને લઈને એક જે છે ડ્રગ રેઝિસ્ટન્સ જે છે એ ડેવલપ થતું હોય છે. જેમ કે હમણાં આપણે કોવિડ જ્યારે ચાલતું હતું એ ટાઈમે આપણે ઘણી વખત એવા કેસીસ જોયા હતા કે ઘણા એવા કોવિડ પોઝિટિવ પેશન્ટ્સ હતા કે જે પોતાની જાતે મતલબ ડ્રગ્સ જે છે પોતાને મતલબ ઓવર ધ કાઉન્ટર જઈને લઈ લેતા હતા અને ડૉક્ટરને કન્સલ્ટ બી નહોતા કરતા, અને એની કારણે ઘણા આપણને નેગેટિવ આપણને કેસીસ બી જોવા મળ્યા કે જેમાં એ પેશન્ટની અર્લી ડેથ થઈ ગઈ. મે બી એ બચી શકતા હતા અગર એમણે રાઇટ ટાઈમ પર રાઇટ ડૉક્ટરને અગર કન્સલ્ટ કર્યો હતો, રાઈટ. તો આવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જેના કારણે હ્યુમન બોડીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. બેક્ટેરિયા જે છે they become resistant to the effect of drugs. ઓકે, તો આપણે જાણીએ કે મતલબ આ ડ્રગ રેઝિસ્ટન્સ માટે ખાસ કરીને ગવર્મેન્ટે એક કેમ્પેઇન રન કર્યું હતું. સો 2017માં ગવર્મેન્ટ લોન્ચ્ડ રેડ લાઇન કેમ્પેઇન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે 2017માં રેડ લાઇન કેમ્પેઇન લોન્ચ કર્યું કે એની અંદર કોઈ બી એવું ડ્રગ્સ, કોઈ બી એવી દવાઓ
કે જે પ્રિસ્ક્રિપ્શન વગર ના લઈ શકાય, કોઈ બી પેશન્ટ ના લેવી જોઈએ કોઈ બી પેશન્ટે, કે જે બેઝિકલી હેવી ડોઝેજવાળી જે બી દવાઓ છે, તો એ દરેક દવાઓની સ્ટ્રીપ પર, ઘણી બધી દવાઓની સ્ટ્રીપ પર તમે જોયું હશે કે રેડ લાઇન હોય છે, રાઈટ. તો આ જે છે એ રેડ લાઇન કેમ્પેનની અંડર આ કરવામાં આવ્યું હતું કે જેમાં કોઈ બી એવી ડ્રગ કે જે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પેશન્ટે ના લેવી જોઈએ ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં જઈને, તો એની ઉપર રેડ લાઇન જે છે એ એઝ અ સિમ્બોલ એ ડ્રો કરવામાં આવે છે. સો ટુ વોર્ન ધ પેશન્ટ્સ, કન્ઝ્યુમર્સ, કે મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઓફ અ ડૉક્ટર ઓર મેડિકલ પ્રેક્ટિશનર એ દવા પેશન્ટે ના લેવી જોઈએ. તો દેટ ઇઝ વાય ઇન 2017 રેડ લાઇન કેમ્પેન લોન્ચ કર્યું હતું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે. તો જોઈએ કે આપણે ઇન્ડિયામાં જે છે ટીબીનું બર્ડન જે છે એ કેટલું છે. સો ઇન 2021 ટીબીના જે છે 19 લાખ કેસ રજિસ્ટર કરવામાં થયા હતા ઇન્ડિયામાં, કમ્પેર ટુ 16 લાખ ઇન 2020. સો ઇન્સ્ટેડ ઓફ ધ નંબર ઓફ કેસીસ ગોઈંગ ડાઉન ઇન ઇન્ડિયા, ટીબીના જે કેસીસ છે જે અનફોર્ચ્યુનેટલી વધી રહ્યા છે. ઓલ્સો જેમ આપણે મેન્શન કર્યું કે હાઈ બર્ડન ટીબી કન્ટ્રીઝ જે છે તેમાં ઇન્ડિયા જે છે નંબર 1 છે. India has the largest share of global TB burden. In 2021, ઇન્ડિયામાં ઓવરઓલ વર્લ્ડમાં જેટલા ટીબી કેસીસ થયા હતા એના 26% કેસીસ ઇન્ડિયામાં હતા. ઇન કમ્પેરિઝન જે સેકન્ડ નંબર પર જે કન્ટ્રી છે કે જેમાં ગ્લોબલ બર્ડન જે છે ટીબીનું જે છે ઇટ વોઝ 8%, અપ્રોક્સિમેટલી 8%. So almost मतलब more than 1/4 of the total global burden of TB cases is on India, right? So આના માટે ટીબી એલિમિનેટ કરવા માટે કે ટીબીના કેસીસને ઘટાડવા માટે ગવર્મેન્ટે બી ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા છે. સો એમાંથી એક મેઇન ઇનિશિયેટિવ જે છે એ છે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન ફોર ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન. આ સ્કીમ જે પ્લાન જે છે NSP ફોર ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન, ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2017 અગેન બાય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો આ જે પ્લાન જે છે એનો ગોલ એ છે કે 2025 સુધીમાં ઇન્ડિયામાં જે છે ટીબી એપિડેમિક જે છે એને ખતમ કરવાનો પ્લાન છે, રાઈટ. તો નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન ફોર ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન આ યાદ રાખવું જરૂરી છે. ઇટ વોઝ લોન્ચ ઇન 2017 અને એનો ગોલ છે કે 2025 સુધીમાં ઇન્ડિયામાં ટીબી એપિડેમિક જે છે એ આપણે એલિમિનેટ કરી કાઢીએ. ઓકે, આ 2025 રાખવાનું એક બીજું એક કારણ એ બી છે કે આપણને ખ્યાલ છે કે યુનાઇટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કે જેમાં 17 ગોલ્સ છે અને એમાં ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ ટાર્ગેટ્સ છે. તો એમાંથી SDG 3.3 જે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3, એનો એક ટાર્ગેટ એ પણ છે કે ટુ એલિમિનેટ ટીબી અક્રોસ ધ વર્લ્ડ બાય 2030. સો બેઝિકલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ટાર્ગેટ જે છે એ યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ટાર્ગેટની જે ડેટ છે 2030 જે છે યર જે છે એનાથી 5 વર્ષ પહેલાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઈચ્છે છે કે ઇન્ડિયામાં પણ જે છે એ ટીબી એલિમિનેટ થઈ જાય, રાઈટ. તો આ રીતે આપણું આજનું આ ટૉપિક જે છે ટીબી એના ઉપર આપણે થોડું અત્યારે ઇનડેપ્થ આપણે સ્ટડી કર્યું. અને આજનું મતલબ મેઇન સમરી એક રીતે આપણે કહીએ તો એ હતી કે રિસન્ટલી જે છે એક અપ્રુવલ મળ્યું છે, સાયન્ટિફિક અપ્રુવલ આપવામાં આવ્યું છે ટીબીના ડ્રગ્સ માટે કે જેની સાયકલ જે છે 6 મંથ્સ છે, જે યુઝ્યુઅલી 6 to 18 મંથ્સ લાગતા હતા પહેલાં, 6 થી 18 મહિના લાગતા હતા, એની હવે ઘટાડીને હવે 6 મહિનામાં ટ્રીટમેન્ટ જે છે થઈ શકે છે. મીનવાઇલ ઇન્ડિયામાં જે આ ડ્રગ્સના ટ્રાયલ હજી ચાલુ રહ્યા છે, સો ઇન્ડિયામાં જે ઇન્ટ્રોડ્યુસ નથી કરવામાં, રાઈટ. એ સિવાય આપણે ટીબી વિશે ડિટેલમાં જાણ્યું, ટીબીના કયા કયા ટાઈપ્સ છે, ટીબીના સિમ્ટમ્સ શું છે, ઇન્ડિયામાં ટીબીનું બર્ડન કેટલું છે, ગવર્મેન્ટનું પ્લાન શું છે ટીબીને એલિમિનેટ કરવા માટે, રાઈટ. તો એ વિશે આપણે થોડું ડિટેલમાં સ્ટડી કર્યું આજે. હવે એની ઉપર એક આપણે MCQ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. સો વી હેવ 3 સ્ટેટમેન્ટ્સ. Statement 1 says TB is a fungal infection. Second statement says TB is a contagious disease. And third is India has the largest burden of TB in the world. Right? તો આપણને ખ્યાલ છે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ itself is incorrect કારણ કે TB is not a fungal infection. TB is a bacterial infection. રાઈટ. ઘણી વખત આવું ક્વેશ્ચન પૂછાતો હોય છે એક્ઝામમાં કે ટીબી છે, મલેરિયા છે, અલગ અલગ કોઈ બી ડિઝીઝ છે એ મતલબ વાયરસથી થાય છે, ફંગસથી થાય છે કે બેક્ટેરિયાથી થાય છે. તો ઇન કેસ ઓફ ટીબી ઇટ ઇઝ બેક્ટેરિયા. સો આપણો આન્સર એમાં ઇઝી છે, ઓપ્શન 2 and 3 બાય એલિમિનેશન ઓલ્સો, કે 1 જે છે ત્રણેયમાંથી નીકળી જશે. સો ઓપ્શન બી 2 and 3 because TB, as we know, TB is a contagious disease, right? And India has the largest burden of TB in the
વર્લ્ડ. તો આ રીતે આપણો આજનો આ ટૉપિક આપણે કવર કર્યો. તમને આ ટૉપિકમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જે છે તમારો ડાઉટ લખી શકો છો, એન્ડ અમે ટ્રાય કરીશું ડેફિનેટલી કે તમારો ડાઉટ સોલ્વ કરવાનો. અને આ ટૉપિકના રિલેટેડ જે ઇનડેપ્થ PDF જે છે એ પણ જે છે કમેન્ટ સેક્શનમાં પિન કરી દેવામાં આવશે. અને એ સિવાય એક ક્વેશ્ચન છે તમારા માટે કે જેમ આપણે મેન્શન કર્યું કે TB ઇઝ અ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. તો તમે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરો કે બેક્ટેરિયાનું નામ શું છે, એ કયો બેક્ટેરિયા છે કે જેના કારણે TB સ્પ્રેડ થાય છે, કે TB જે ડિસીઝ જે છે એ ફેલાય છે, રાઈટ. એન્ડ એ સિવાય અગર તમને કોઈ બી બીજો કોઈ ડાઉટ હોય તો તમે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો. પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને કમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ.